इच्छामि खमासमणो वन्द्यो जावणिजाय निस्सियाय मथेन वन्दामि इच्छाकारेण सन्धिसह भगवन् इर्यावयं पडिकमामि इच्छामि पडिकम्यो इर्यावयाय विरायणाय गमणागमणे पाणकमणे बियक्कमणे हरियक्कमणे ઉષા ઉત્તિંગ પણગ દગ મટ્ટી મકડા સંતાના સંકમણે જેમે જેવા વિરાયા એગિંદ્યા બેઇંદ્યા તેઇંદ્યા ચૌરિંદ્યા પંચિંદ્યા અભિયા વત્તિયા લેસિયા સંગાયા સંગઠ્યા પ્રિયાવ્યા કિલામિયા ઉદવ્યા ઠાણવ ઠાણમ સંકામિયા જીવ્યા વવરુયા તસ્મિચ્છામિ દુઃખમ તસ્સ ઉત્તરીકર્ણમ પાયચિત્તકર્ણમ વિશ્વહીકર્ણમ વિશ્વલીકર્ણમ પાવાણમ કમાણમ નિગાય ઠાય ઠામિકાવસગમ અનર્થ ઉસસ્યણમ નિસસ્યણમ ખાસ્યણમ ક્ષીયણમ જંભાયણમ ઉડ્ડયણમ વાય નિસગ્યણમ ભમલીય પિત્તમ ઉચ્ચાય સુમે અંગ સંચાલન સુમે ખેલ સંચાલન એમાય એહિમ આગારેહિમ સુમે દિઠ્ઠિ સંચાલન એમાય એહિમ આગારેહિમ અભગો વિરાય ઉજ્જમે ખાવસગો જાવરીન તાણમ ભગવંતાણમ નમુકાર્યમ ન પારમી તાવ કાયમ ઠાણેણમ મોણેણમ જાણેણમ અપ્પાણમ ગોસિરામી એક લોગસનો કાવસક ન આવડે તો 4 નોકાર અપ્પાણમ ગોસિરામી. મોરિયંતાણો લોગસ્ય ઉજ્જો ગરે દંભતિથ્થૈરજણે અર્યંતતિથ્થ એસં ચ વિસંતિ કેવલી ઉષભમ અજ્યં ચ વંદે સંભવમ અભિનંદનમ ચ સુમિં ચ પમપ સુપાસં જીણં ચ ચંદપહં વંદે સુવીં ચ પુખદંતમ શિયલસિજ્જં સ વાસુપૂજ્યં ચ વિમલમણિતજં ધમ્મં સંતિં ચ વંદામિ કુંતુમરં ચ મલ્લી વંદે મુનિસુવયનમિજં ચ વંદામિ રિક્ષ્મીં પાસં તઃ વર્તમાનં ચ एवं मये अभिथुआ विहोय रयमला परिणिजरमणा चौवीसंपी जनवरा तीर्थरामी पश्यन्तु कित्तीय वन्द्यमय्या जे लोगस्य उत्तमासिता आरुकबो लाभं समाहि वरमुत्तमं विन्तु चन्देषु निम्मलयरायिचेषु अहं पयासेरा सागरवर गम्भीरा सिद्धा सिद्धिं मम विसन्तु नमो ओर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो ऊर्जाणं नमो लोये सवसावणं एषो पंच नमस्कारो सव्व पाव पणासनं मंगलाणं च सवेसिं परमं हवै मंगलम्. શ્રુત સામાયિક શરૂઆત થાય છે. જેણે જેણે લીધી હોય એ મંગલ થઈ જાય પછી તમારે 3 નોકાર ગણવાના. થેન્ક યુ. થેન્ક યુ. ઘણો ઘણો આભાર બીનાબેન. થેન્ક યુ. આપણે લઈ આવીએ ક્યાં ગયા સુધરભાઈ? લેટ્સ સી. આવી ગયા લ્યા. ઓકે, શરૂ કરીશું. Yeah, everything is ready. નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહૂણં એસો પંચનમુકારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પડમં હવૈ મંગલમ. નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોહે સવ્વસાહૂણં એસો પંચનમુકારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પડમં હવૈ મંગલમ. નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહૂણં એસો પંચનમુકારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પડમં હવૈ મંગલમ. અજ્ઞાનં તિમિરાંધાનાં જ્ઞાનં જनं શલાકયા નેત્રં ઉન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જય જિનેન્દ્ર. આજે July 1st, 2021 ટ્યુઝડે
પંચ પ્રતિક્રમણ સૂત્રના અર્થનો સ્વાધ્યાય પૂજ્ય ગુરુદેવ શ્રી યશો વિજયજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે કરી રહ્યા છીએ. એમાં જગચિંતામણી સૂત્ર એના આપણે અર્થ વિગતથી કર્યા અને એની સમરી આપણે વાંચી રહ્યા હતા. એમાં આપણે 5 તીર્થ છેલ્લે મથુરા તીર્થની વાત ચાલતી હતી. Once upon a time, Mathura was very in the central position for Jainism. એમાં જે રેફરન્સ આપ્યો છે જે 9મી સદીમાં યુગ પ્રભાવક આચાર્ય શ્રી બપ્પા ભટ્ટીસુરીએ તીર્થનો ઉદ્ધાર કર્યો હતો અને એ પછી પ્રયાસ પછીના પેરેગ્રાફમાં આવે છે જૈન ધર્મના પેજ 285 પર છીએ આપણે પ્રબોધ ટીકાના. So I'm just starting that description. Prabhupada part 1. Prabhupada part 1, page 285. એમાં આપણે 5 તીર્થની વાત જે હતી એમાંથી મથુરા તીર્થની વાત ચાલતી હતી. એટલે એમાં જૈન ધર્મના અનેક નામાંકિત નર નારીઓના નામો આ નગરી સાથે જોડાયેલા છે. એટલે એનો ઘણો ઇતિહાસ સુંદર છે તથા નિર્ગ્રંથ સમુદાયને એકઠો કરી અને જૈનાગમોને સંકલિત તથા વ્યવસ્થિત કરવાનો પ્રયાસ આર્ય સ્કંદિલાચાર્ય આ જ નગરીમાં કર્યો હતો. લગભગ 5 વાચનાઓ થઈ. છેલ્લી વાચના જે વલ્લભીપુરમાં થઈ અને એમાં જે બધા આગમોનું સંકલન કરવામાં આવ્યું. ઘણા આચાર્યો ભેગા થઈ અને સૌએ પોતાનું જે મૌખિક જ્ઞાન હતું એ બધું પ્રેઝન્ટ કરી અને બધા કન્ક્લુઝન કરીને આવી સૌ પ્રથમ જે વાચના થઈ હતી એનો પ્રયાસ આર્ય સ્કંદિલાચાર્ય મથુરા નગરીમાં કર્યો હતો અને એનાથી એ તીર્થનું નામ ચિરંજીવ થયેલું છે. કારણ કે ત્યાં મહાવીર સ્વામીના વખત પછી એવો પહેલો એટેમ્પ્ટ થયો કે જે કઈ જુદા જુદા આચાર્યની પ્રણાલિકાઓ જે હતા એ બધા એ ભેગા થઈ અને આ બધું કન્ડેન્સ અને કમ્પાઇલ કર્યું અને ત્યાં રહેલા સ્તૂપો અને મંદિરોના ભવ્ય અવશેષો એ પુરાણ કાળની પવિત્ર યાદ અપાવે છે. અને પ્રત્યેક જૈનને સ્તૂપો અને મંદિરોના ભવ્ય અવશેષો પુરાણ કાળની પવિત્ર યાદ અને પ્રત્યેક જૈનને પુનઃ બહુ સરસ આ સ્ટેટમેન્ટ લખ્યું છે. પ્રત્યેક જૈનને પુનઃ એકવાર સમસ્ત જગતમાં આર્હત ધર્મની ઉદ્ઘોષણા કરવાનું મુખ ઉદ્બોધન કરે છે. એટલે કે ઇન્સ્પાયર કરે છે, આપણને મોટિવેટ કરે છે કે અહીંયા આટલો ઇતિહાસ સંકળાયેલો છે. અહીંયા એક જ્યારે જૈન ધર્મના બધા સાહિત્યનું કમ્પાઇલેશન કર્યું હતું એ પ્રમાણે અને એના સ્તૂપો અને ત્યાં જે મંદિરો હતા એ આપણને બતાવે છે કે આટલા વર્ષો પહેલા ત્યાં જૈન ધર્મ એક બહુ સરસ રીતે પ્રસાર પામેલો હતો. તો આ રીતે પંચતીર્થીના અધિનાયકોને વંદન કર્યા. સૌ પહેલા આપણે બધા પહેલી ગાથા બંને ગાથામાં ભગવાનના વિશેષણો લીધેલા. જગચિંતામણી, જગનાહ, જગગુરુ, જગરક્ષણ, જગબંધવા એમ કરીને પછી 24 તીર્થંકરોને યાદ કર્યા હતા. 58 એટલે કે અષ્ટાપદ પર્વત પર 24 તીર્થંકર ભગવંતોના ચૈત્યો છે. અને એ પછી પંચતીર્થીની વાત કરી હતી. ઋષ, શત્રુંજી, ઉજ્જૈન, તપૌ, નેમિજીણા એમ કરીને અને છેલ્લે મથુરાની વાત આવતી હતી. અને આ રીતે પંચતીર્થના અધિનાયકોને વંદન કર્યા પછી અને પછી હવે મહાવિદ્ય ક્ષેત્ર અને વિચરતાજીનો તથા ભૂત, ભવિષ્ય અને વર્તમાન બધાને આશરીને ચારે દિશામાં જે કોઈ તીર્થંકર ભગવંતો થયા હોય, ભૂત, ભવિષ્ય, વર્તમાન કાળ આશરીને ચારે દિશા અને ચારે વિદિશા. 4 દિશા એટલે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અને વિદિશા એટલે અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય. એટલે એમ 8 દિશા એ વિદિશા કહેવાય, વચ્ચેની છે. એટલે જે કોઈ તીર્થંકર થવાના હોય, થયા હોય કે વર્તમાનમાં વિદ્યમાન હોય દરેકને વંદના કરવામાં આવી છે. એટલે પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર
અને મહાવિદ્ય ક્ષેત્રમાં કે ગમે ત્યાં ચારે દિશા વિદિશામાં આપણે દરેક તીર્થંકર ભગવંતો કેવળ જ્ઞાની હોવાથી બધા સમકક્ષ છે, એટલે આપણે દરેકને વંદના એ રીતે કરીએ છીએ. અને ચૈત્ય વંદનના ચોથા અને 5 પદ્યમાં એટલે કે ગાથામાં શાશ્વત ચૈત્યોની સંખ્યા ગણાવી છે અને એની વંદના કરવામાં આવી છે. અને 5મા પદ્યમાં શાસય બિંબય એટલે કે તીર્થંકર ભગવંતના જે શાશ્વત બિંબો છે એની સંખ્યા ગણાવીને ભક્તિભાવથી પ્રણામ કરવામાં આવે છે. એટલે શાશ્વત ચૈત્ય અને શાશ્વત બિંબો જે બધા આવેલા છે એના નંબરો આપણે ત્યાં એમાં એમને એ ગાથામાં લીધા છે. અને આ ચૈત્ય વંદનમાં પ્રાત સ્મરણીય તીર્થંકર દેવોના ગુણગાન કરીને તેમના બિંબો ના ચૈત્યો તથા તીર્થોને એટલે જીન બિંબ, ચૈત્યો એટલે જિનાલયો અને જૈન તીર્થો ત્રણેયને ઇન્ક્લુડ કર્યા છે. એટલે કે બધાને સો ઇટ્સ ટોટલી કોમ્પ્રિહેન્સિવ કે આપણે કોઈ પણ ભગવંતની વંદન કર્યા વગરના રહી ન જઈએ. તો એ તથા તીર્થોને ભક્તિભાવથી વંદન કરવામાં આવ્યું છે. આ સૂત્રના છંદો આ જે પેરેગ્રાફમાં ડિસ્ક્રિપ્શન છે એ થોડું લિટરેચરને લગતું છે કે જે ગાથામાં જે છંદો વાપરવામાં આવ્યા છે એની ડિટેલ છે. આપણને બહુ ખ્યાલ ના આવે પણ આપણે વાંચી જઈએ છીએ. આ સૂત્રના છંદો સંબંધી જણાવવાનું કે વાગવલ્લભ છંદશાસ્ત્ર અને વૃત્ત મૌક્તિક આદિ ગ્રંથોના અભિપ્રાયથી કશા નિયમ વિના માત્ર 24 માત્રા લાગવાથી રોલા કે રોડા છંદ બને છે. એટલે પ્રથમ પદ્યનો છંદ રોલા જણાવેલો છે. ગુપ્ત અને શોભના છંદની માફક આ છંદમાં 14 માત્રા અને 10 માત્રા યતિ આવે છે. પણ ગુપ્ત છંદમાં છેવટે ન ગણ હોય છે અને શોભના છંદમાં છેવટે જ ગણ હોય છે અને છંદમાં છેવટે ભ ગણ હોય છે. એટલે તેનું સ્વરૂપ જુદું જુદું છે. આમ દરેક ગાથાની છંદની જે ગોઠવણ છે એ સમજાવી છે. બીજું અને ત્રીજું પદ્ય વસ્તુ છંદમાં છે. આ છંદમાં પ્રથમ પંક્તિ 22 માત્રાની હોય છે. તેમાં 7-7 8 માત્રા એ યતિ હોય છે. પછી એક ઉપગીતિ અને એક દોહરો છે. આમ વિક્રમ સંવત 1241માં કવિશ્વર શાલિભદ્ર સૂર્યે રચેલા ભરત બાહુબલીના રાસમાં આ છંદ આવી રીતે જ વપરાયેલો છે એમ કરીને આપણને થોડી માહિતી આપી છે. તો આમ અહીંયા આપણું જગચિંતામણી સૂત્રનું ડિસ્ક્રિપ્શન પૂરું થાય છે. અને જ્યારે આપણે હમણાં જે શિબિર ગઈ, આઈ હેવ ટુ થેન્ક પ્રદીપભાઈ એન્ડ મહેશભાઈ. તો એ જ્યારે આપણે એ શિબિરની સમ્યક્ત્વની શિબિર, સમ્યક દર્શનની શિબિરમાં ભદ્રંકર ગણી વર્યની આત્મ ઉત્થાનના પાયાની બુકમાં જે આપણને તૈયારી જેના પરથી કરીને વાંચવાનું કહેવામાં આવ્યું હતું, એ શિબિર પહેલા જ્યારે હું વાંચી રહ્યો હતો ત્યારે મને એમાં અમુક ડિસ્ક્રિપ્શન જે આવતું હતું મંત્ર, નમસ્કાર મંત્રનું, અને કેવી રીતે ફળદાયી બને અથવા તો અત્યારે બનતો કેમ નથી વગેરે જે વાત હતી સમ્યક દર્શનના રેફરન્સથી એ વાંચવામાં આવી ત્યારે મને એમ થયું કે આપણે ગિરીશભાઈ તો વિષય લેશે જ અને આપણે હજુ ફ્રેશ હોય તો આપણે થોડું એ રિપીટ કરી લઈશું. કારણ કે આપણી ઘણા ખરાની અત્યાર સુધી એવી માન્યતા છે અથવા તો આપણે એવું ધારીએ છીએ, સમજીએ છીએ કે આપણને આપણા પ્રતિક્રમણ વગેરે ચૈત્ય વંદન સામાયિકના સૂત્રો નહીં આવડતા હોવાથી અથવા તો સૂત્રના અર્થની ખબર નહીં હોવાથી આપણને એ ક્રિયા કરવામાં આનંદ નથી આવતો અથવા તો ભાવ નથી થતા, એવી આપણી સમજ છે. કે આપણે જો એ સૂત્રોના અર્થો સમજીએ તો આપણી ક્રિયા ભાવવાહી કદાચ થાય. એટલે હું પણ થોડી એવી માન્યતા ધરાવતો હતો કે અર્થ જાણવાથી આપણને ઘણો ફાયદો થાય, એનાથી આપણની સમજમાં ઉતરે તો આપણી ક્રિયા ભાવવાહી બને. પણ જ્યારે આ સમ્યક દર્શનની શિબિરનું વાંચન કરી રહ્યો હતો ત્યારે મને એવું લાગ્યું કે આપણે જે અર્થઘટન કરીએ છીએ કે આ સૂત્રના જો અર્થ આપણને સમજ પડે
એટલે કે સમજાય અને એનો ખ્યાલ આવી જાય તો આપણી ક્રિયા ઘણી ભાવવાહી સુંદર બને. પણ છતાં એમાં જોતા એવું લાગ્યું કે ભદ્રંકર ઘણી વાર એ જે કહ્યું છે એ પ્રમાણે જોતા હજુ એમાં ઘણું ઊંડાણની જરૂર છે. ખાલી સૂત્રના અર્થો આપણે જાણીએ અને આપણી ક્રિયા એકદમ ભાવવાહી બની જાય એવી અપેક્ષા રાખીએ છીએ તો કદાચ આપણે ડિસઅપોઇન્ટ થઈએ. એટલે એમને જે પેજ 4 થી 5 પેજમાં શ્રદ્ધા અને સંવેગના ટાઇટલ નીચે જે ડિસ્ક્રિપ્શન આપ્યું છે ને એ બહુ સરસ સમજ આપે છે ઇન ડેપ્થ, કે ખાલી સૂત્ર જાણીએ, સૂત્રના અર્થ જ જાણી લઈએ તો પણ there is lot more that we have to devote ourselves to. આપણે જે કંઈ અનુષ્ઠાન કરીએ, સામાયિક કરીએ, પ્રતિક્રમણ કરીએ, ચૈત્યવંદન કરીએ, એમાં સૂત્ર જે વપરાય છે અને જે વિધિ છે, એટલે આ વિધાન છે તો એમાં જે એની વિધિ કરવાની વિધિપૂર્વક, સૂત્રો સાચા અને પ્રોપર ઉચ્ચાર સાથે, અને સૂત્રના અર્થ આપણે જાણતા હોય તો આપણે એવું સમજ ધરાવતા હતા અથવા તો એવું માનવાની તૈયારી રાખતા હતા કે તો આપણી ક્રિયા ઘણી સુંદર અને ભાવવાહી થાય. પણ અહીંયા ઘણીવર્ય ભદ્રંકર સુરી મહારાજે જે કહ્યું છે એ થોડું વધારે આઈ ઓપનર છે અને એને ઘણું ડિસ્ટિંક્શન કર્યું છે કે આપણને કદાચ સૂત્રો આવડી જાય, સૂત્રના અર્થ આવડી જાય તો પણ હજી કંઈક બીજી અપેક્ષા રહે છે તો એ આપણને ફળદાયી અને ભાવવાહી નીવડે. અને એના ડિસ્ક્રિપ્શન માટે વી વિલ ગો ટુ આત્મ ઉત્થાનનો પાયો અને પેજ 227. એ આપણે અત્યારે થોડુંક એવું લાગશે કે આપણને અત્યારે આ વિષય સૂત્રના અર્થ સાથે પણ એની આપણે ડેપ્થ સમજવા જેવી છે, જેથી આપણે જે કંઈ સૂત્રના અર્થો કરીએ એટલેથી સંતોષ ન માની લઈએ અને જે આપણે વિધિ કરતા હોઈએ, જે અનુષ્ઠાન કરતા હોય એમાં શું ખૂટે છે અથવા તો શું આપણે લાવવું જોઈએ જેથી એ વધારે ફ્રૂટફુલ થાય. આમ પણ આપણે પ્રબોધિકા દ્વારા એ સૂત્રના ઊંડા અર્થો સમજીએ છીએ અને એની રચના કરનાર જે આચાર્ય ભગવંતો, ગુરુ ભગવંતો, ગણધર ભગવંતો છે એના બહુમાનથી આપણે કરીએ છીએ. એટલે કંઈક વધારે તો આપણે સમજવા પ્રયત્ન કરી જ રહ્યા છીએ. તો એમાં શું થવું જોઈએ એના માટે આમાં બહુ સરસ એમણે સમજ આપી છે જે આપણને અન્ય જગ્યાએ કદાચ જલ્દી જાણવા ન મળે. તો શ્રદ્ધા અને સંવેગ ત્યાંથી આપણે શરૂ કરીએ છીએ. 4 પેજીસ છે અને બહુ સરસ રીતે સમજાવ્યું છે. અને આમાંથી થોડું ગિરીશભાઈએ પણ ટચ કરેલું. અહીંયા એમણે જે સૂત્ર લેવાનું છે એમાંથી દાખલા માટે એક્ઝામ્પલ તરીકે પંચપરમેષ્ઠી નવકાર મંત્રને લીધો છે અને એની સાથે એને લઈ અને કેમ આપણને ફળતો નથી અથવા તો કેવી રીતે થવું જોઈએ એ આખું ડિસ્કશન ડેવલપ કર્યું છે. એટલે આપણે અહીંયા અત્યારે પંચપરમેષ્ઠી નમસ્કારની વાત કરીએ છીએ, પણ કોઈ પણ સૂત્રનો અર્થ એમાં એ સાથે લઈ શકાય. તો શ્રી પંચપરમેષ્ઠી નમસ્કારનો પ્રભાવ આજે છે કે નહીં, ઘણીવાર એવો સવાલ થાય ને, કારણ કે આપણે નમસ્કાર મંત્ર માટે એટલું બધું જાણીએ છીએ, સાંભળીએ છીએ, સમજીએ છીએ અને એમ થાય કે આપણે આટલા નવકાર મંત્ર ગણતા હોય અને આટલા બધા જ જૈનો આખા વિશ્વમાં આટલા બધા પંચપરમેષ્ઠી નમસ્કારનો જાપ વગેરે કરતા હોય તો એનો પ્રભાવ ખરેખર છે કે નહીં એ ક્વેશ્ચન ઉદ્ભવે છે. એટલે અહીંયા ઘણીવર્ય શ્રી કહે છે આ પ્રશ્નનો ઉત્તર આપવો જરા કઠિન છે. શાસ્ત્રોમાં શ્રી પંચપરમેષ્ઠી નમસ્કારનો મહિમા ઘણો મોટો વર્ણવ્યો છે. હવે જો આપણને હવે પહેલા તો પંચપરમેષ્ઠી નમસ્કારની કેટલી કિંમત છે એ સમજાવે છે. એટલે કે એનો મહિમા ઘણો મોટો વર્ણવ્યો છે અને સર્વ મંત્ર રત્નોનું ઉત્પત્તિ સ્થાન કયું છે. જે કોઈ બીજા મંત્રો છે કે જે કોઈ સૂત્ર છે એનું ઉત્પત્તિ સ્થાન અથવા તો એનું બેઝ એ આ પંચપરમેષ્ઠી નમસ્કાર મંત્ર છે. એને સર્વ શાસ્ત્રોના પ્રારંભમાં ઉચ્ચારણ કરવાનું ફરમાન કર્યું છે. ત્યારે પણ કોઈ પણ આચાર્ય ભગવાન એમની દેશના ચાલુ કરે કે એમનું લખાણ લખતા હોય તો સૌ પહેલા નમસ્કાર મંત્રથી આપણે આપણા જીવનમાં પણ આપણી દરેક પ્રવૃત્તિમાં આપણે નમસ્કાર મંત્રને આગળ રાખીને ચાલીએ છીએ. એટલે અહીંયા કે છે સર્વ શાસ્ત્રોના પ્રારંભમાં
ઉચ્ચારણ કરવાનું ફરમાન કર્યું છે. એના એક એક અક્ષરના ઉચ્ચારણમાં અનંત કર્મો અને તેના રસનો ઘાત થાય છે એમ ફરમાવ્યું છે. તો આટલું બધું એનું મહત્વ સમજાવ્યું છે. સર્વ કાળના અને સર્વ ક્ષેત્રના સર્વ મહર્ષિઓને પ્રમાણરૂપ હોવાથી બધા એને સર્ટિફાઈ કરે છે, પ્રમાણ કરે છે. એ રીતે નવકાર મંત્ર મહામંગલ સ્વરૂપ છે, એનાથી મંગલ કોઈ મોટું નથી એમ જોરશોરથી પ્રતિપાદન કર્યું છે. So he is still presenting the case how નવકાર મંત્ર is, how important it is. અને બધા કોઈ પણ મહર્ષિઓ હોય, કોઈ પણ ભગવંત હોય, બધાએ એનું એ રીતે જોરશોરથી પ્રતિપાદન કર્યું છે, એસ્ટાબ્લિશ કર્યા છે. તો એ પંચપરમેષ્ઠી નમસ્કૃતિને આ લોક અને પરલોકમાં અનેક પ્રકારના વાંછિતો પૂરા પાડનાર તરીકે વર્ણવેલ છે. આપણી આ લોકની વાંછિતો એટલે ઈચ્છાઓ, આપણને જે ઈચ્છિત, જેની આપણે વાંચના કરતા હોય, આ લોકમાં અને પરલોકમાં એને બધું પૂરું પાડે એવો બતાવેલો છે. અર્થને આપનાર પણ તે જ છે, કામને આપનાર પણ તે જ છે, આરોગ્યને આપનાર પણ તે જ છે, અભિગતિ અને આનંદને આપનાર પણ એને જ માનેલ છે. એટલે નમસ્કાર મંત્ર શું ના આપી શકે? અર્થ, ધન, સંપત્તિ, કામ એટલે આપણી બધી ઈચ્છાઓ, આરોગ્ય, અભિરતિ એટલે એને કારણે થતી રતિ, આનંદને આપનાર બધું જ. આમ નવકાર મંત્ર આપણને એવું કહેવામાં આવે છે કે બધું જ આપી શકે છે. તો પછી હજુ બાકી રહેતું હોય તો કે છે પરલોકમાં સિદ્ધિ ગમન, દેવલોક ગમન, શુભકુળમાં આગમન એટલે કે આપણો જન્મ શુભકુળમાં થવો, અને બોધિલાભનું કારણ પણ શ્રી નવકારને જ કહેલ છે. હજુ આગળ કહે છે સર્વ સુખનો પ્રયોજક, સર્વ દુઃખનો ઘાતક પણ પંચપરમેષ્ઠી નમસ્કાર છે. એમ તે સ્થળોએ સ્પષ્ટ શબ્દોમાં શાસ્ત્રકાર મહર્ષિએ ફરમાવ્યું છે. તો હવે ક્વેશ્ચન કરે છે કે આટલું બધું જણાવવામાં આવ્યું છે, કહેવામાં આવ્યું છે, પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તો પછી આજે એના કરતા વિપરીત કેમ? આટલા બધા નવકાર મંત્ર આપણે ગણીએ છીએ, જાપ કરીએ છીએ, પણ કેમ દેખાતું નથી આવું રિઝલ્ટ? એટલે પ્રશ્ન સહેજે ઉત્પન્ન થાય છે કે આજે એમ વિપરીત કેમ? તો એનો ઉત્તર પણ હરિભદ્ર સુરીજી આદિ સુરી પુંગવોએ સ્પષ્ટ શબ્દોમાં આપેલો છે. એટલે આપણા મહર્ષિઓએ એનો જવાબ આપ્યો છે કેમ એવું બને છે. તો યોગ વિદ્યુ નામના ગ્રંથ રત્નમાં તેઓ ફરમાવે છે કે અક્ષરદ્વયમે વ્યતેત ભૂયમાણમ વિદ્યાનતઃ ગીતમ પાપક્ષયો યોચેહિ યોગ સિદ્ધે મરહાત્મી ભીહી. એટલે કે સિદ્ધિ યોગી એવા તીર્થંકર, ગણધર આદિ મહાપુરુષોએ યોગ એવા 2 અક્ષર, ખાલી 2 અક્ષર યોગ, એ પણ વિધાનપૂર્વક સાંભળનાર આત્માને અત્યંત પાપના ક્ષય માટે થાય છે એમ ફરમાવેલ છે. એટલે ખાલી 2 શબ્દ પણ એવા સિદ્ધિ યોગી અથવા તીર્થંકર, ગણધર આદિ મહાપુરુષોના વિધાનમાં સાંભળવામાં આવે એમના થ્રુ, તો પણ આપણા અત્યંત પાપનો ક્ષય થાય ખાલી 2 અક્ષરથી. તો હવે શું કે છે કે અક્ષર દ્વયમ અપી કિમ પુનઃ પંચન નમસ્કારાદિ અન્ય કાન્ય ક્ષરાણી નિત્ય ઈ શબ્દાર્થ એતદ યોગમ ઇતિ શબ્દ લક્ષણમ શ્રૂયમાણમાં કર્ણ્યમાનમ તથા વિદ્યા બોધેપી વિદ્યાનતો વિદ્યાનેન શ્રદ્ધા સંવેગાદિ શુદ્ધ ભાવોલ્લાસ કર કુડમલ યોજનાદિ લક્ષિણેન ગીતમુક્તમ પાપક્ષયાય મિથ્યાત્વ મોહાદ્ય કુશલ કર્મ નિર્મૂલાય ચેત્યમ કઈ ગીતામિસ્મહે યોગ સિદ્ધેય યોગ સિદ્ધો નિષ્પન્નો યેષામ તથા તે જીન ગણધરાદિભિ મહાત્મી પ્રશસ્ત ભાવે વિરતી. એટલે કે જો 2 અક્ષર પણ પાપના ક્ષય માટે થાય છે, ખાલી 2 અક્ષર યોગ, એ જો ગંધર્વ ભગવંતના મુખેથી સાંભળ્યા હોય તો પણ આપણા અત્યંત પાપના ક્ષય માટે થાય છે. તો અહીંયા તો પંચ નમસ્કાર આદિ અનેક અક્ષરો માટે તો કેવું જ શું,
નમસ્કાર મંત્રના તો કેટલા બધા અક્ષર છે, તો પછી આપણને કેટલા બધા પાપનો ક્ષય થવો જોઈએ. તેવા પ્રકારના અર્થનું ભાન ન હોય તો પણ, એટલે નમસ્કાર મંત્રમાં, એ મહામંત્રમાં આપણે જે કંઈ બોલીએ છીએ, કદાચ એના અર્થનું આપણને ભાન ન હોય તો પણ, અથવા તો આપણે એનો વિગતવાર ડિટેલમાં નવકાર મંત્રનો અર્થ સમજતા ન હોય કે યાદ ન હોય તો પણ વિધાનપૂર્વક, હવે આવે છે વિધાનપૂર્વક, શ્રદ્ધા સંવેગ આદિ ભાવોલ્લાસપૂર્વક અને બે હાથ આદિ જોડવા પૂર્વક યોગ એવા બે અક્ષર સાંભળતા શું થાય છે? તે મિથ્યાત્વ, મોહની આદિ અશુભ કર્મના અત્યંત નિર્મૂલન માટે થાય છે. એમ નિષ્ણાત યોગી એવા જીનગણ ગંધર આદિ પ્રશસ્ત સ્વભાવવાળા મહાપુરુષોએ ફરમાવેલ છે. એટલે હવે શું કહે છે કે એના પ્રકારના અર્થનું કદાચ ભાન ન હોય તો પણ વિધાનપૂર્વક, શેની સાથે? શ્રદ્ધા અને સંવેગ, અને અહીંયા સંવેગ આદિ કીધું છે, એટલે આપણે જે સમ્યક્ત્વના 5 ગુણો છે લઈ લેવાના, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા. તો એના ભાવોલ્લાસપૂર્વક, ભાવપૂર્વક બે હાથ જોડીને, એટલે કે જે કંઈ મુદ્રા જોઈએ એ પ્રમાણે એવા યોગ બે અક્ષર સાંભળતા, એવા ખાલી અક્ષર સાંભળતા મિથ્યાત્વ, મોહનીય કર્મ નિર્મૂલન થાય છે, એટલે કે એનો નાશ થાય છે. આટલી બધી ઇફેક્ટ એની હોય છે. આમ ભગવાન શ્રી હરિભદ્ર સુરીજીનું ઉપરોક્ત નિરૂપણ ફરમાવે છે કે શ્રી પંચ નમસ્કાર આદિ અનેક અક્ષરોનું તો શું, પણ જીન વચનાનુસારી યોગ એવા બે અક્ષરોનું શ્રવણ પણ અત્યંત પાપ ક્ષય માટે થાય છે. પણ હવે કન્ડિશન કહે છે, શરત એટલી જ છે, ઘણો પાપનો ક્ષય થાય પણ શરત એટલી જ છે કે તે વિધાનપૂર્વક હોવું જોઈએ. એની જે સ્કીમ, સિસ્ટમ છે, વિધાન, આપણે શબ્દ વાપરીએ છીએ વિધિ વિધાન, જે વિધિપૂર્વક જે આપણે અનુષ્ઠાન કરીએ, પૂજા કરીએ, વિધિ એને વિધાન કહેવાય. તો શરત એટલી જ છે કે વિધાનપૂર્વક હોવું જોઈએ. અને હવે વિધાનનો અર્થ સમજાય, જે આપણે બહુ સામાન્ય કરતા હોઈએ છીએ, પણ અહીંયા શું કહે છે? વિધાન એટલે શ્રદ્ધા, સંવેગ આદિ માનસિક ભાવ, પછી કરકુડક કમલ, એટલે કે આપણા હાથની જે મુદ્રા જોઈએ શરીરની શારીરિક યોજનાદિ શારીરિક વેપાર, અને ઉપલક્ષણથી શુદ્ધ ઉચ્ચારણ સમજવું. એટલે શુદ્ધ ઉચ્ચાર, આપણી શરીરની જે મુદ્રા હોવી જોઈએ એ, અને વિધાનપૂર્વક એટલે એમાં અતૂટ શ્રદ્ધા અને સંવેગ, નિર્વેદ આદિ એની સાથે ભાવોલ્લાસપૂર્વક જો થાય તો આ જે ફળ ડિસ્ક્રાઇબ કરવામાં આવે છે એ મળે. એટલે હવે એનું જો કારણ સમજાવે છે કે વાય ઓર હાવ, કે તથા પ્રકારના અવબોધ વિના ઉપરોક્ત કાયિક, વાચિક, માનસિક, એટલે મન, વચન, કાયા, શુદ્ધ ભાવોલ્લાસપૂર્વક શ્રી પંચ પરમેષ્ઠી નમસ્કાર આદિ અક્ષરોનું શ્રવણ પણ અતિ ક્લિષ્ટ પાપોના ક્ષયનું ઉચ્ચ કારણ માનેલું છે. અહીંયા અવબોધ વિના કીધું છે, એટલે કદાચ આપણને એનું પૂરેપૂરું જ્ઞાન ન હોય તો પણ પાપ ક્ષય થાય છે. વિધાનપૂર્વક હોવું જોઈએ. વિધાન એટલે શ્રદ્ધા, સંવેગ આદિ માનસિક ભાવ, કરકુડમલ યોજના આદિ શારીરિક વેપાર, અને ઉપલક્ષણથી શુદ્ધ ઉચ્ચારણ સમજવું. તથા પ્રકારના અવબોધ વિના ઉપરોક્ત કાયિક, વાચિક, માનસિક શુદ્ધ ભાવોલ્લાસપૂર્વક શ્રી પંચપરમેષ્ઠી નમસ્કાર આદિ અક્ષરોનું શ્રવણ પણ અતિ ક્લિષ્ટ પાપોને ક્ષયનું ઉચ્ચ કારણ માનેલું છે. તો તથા પ્રકારના અવબોધ સહિત, અવબોધ રહિત પણ જો આટલું કરી શકતું હોય તો અવબોધ સહિત શુદ્ધ અને સ્પષ્ટ શબ્દોચ્ચાર પૂર્વક તેનું ઉચ્ચારણ અથવા મનન ચિંતન અને નિધિ ધ્યાસન આદિ અત્યંત અશુભ કર્મના ક્ષયનું મહાન કારણ બને, તેમાં પૂછવું શું. એટલે જો આ રીતે થતું હોય તો અત્યંત કર્મનો ક્ષય થાય અને થાય. તો હવે એમને ક્વેશ્ચન નાઉ હી ઇઝ પોઝિંગ, કે જો આટલું જ બધું મહત્વ હોય અને આટલા શબ્દોનું એનું મહત્વ હોય તો આજે શ્રી પંચ પરમેષ્ઠી નમસ્કાર ફળીભૂત ન થતો હોય, કે તેનો પ્રભાવ પ્રતીતિ ગોચર ન બનતો હોય તો તેમાં કારણ તેના અર્થના જ્ઞાનનો અભાવ છે કે શ્રદ્ધા સંવેગ આદિનો અભાવ છે.
હવે આપણને ક્વેશ્ચન મૂકે છે કે ધારો કે અત્યારે ફળીભૂત નથી થતો એવું લાગે છે, એવી પ્રતીતિ ગોચર થાય છે કે આપણે નમસ્કાર મંત્ર આટલો ભણીએ ને આપણને એટલું એનું ફળ મળતું હોય એવું દેખાતું ન હોય, તો ક્વેશ્ચન કરે છે તો એમાં શું લેકિંગ, વોટ ઇઝ લેકિંગ, ડેફિસિટ શું છે? અર્થના જ્ઞાનનો અભાવ છે કે શ્રદ્ધા સંવેગ આદિનો અભાવ છે? વિચ ઇઝ ધ કી મિસિંગ ઇન્ગ્રેડિયન્ટ? અને એનો નિશ્ચય ઉપરોક્ત નિરૂપણમાં મળી આવે છે. એટલે શું સમજાવવા માંગે છે કે તથા પ્રકારના ક્ષયોપશમના અભાવે અર્થનો બોધ ઓછો વધતો હોઈ શકે, એટલે આપણું જ્ઞાનાવરણીય કર્મનો આપણો ક્ષયોપશમ આપણા ઓછો હોય, એટલે કે આપણને એના બહુ ડિટેલના અર્થની સમજ કદાચ ન હોય, યાદ ન રહેતા હોય એવું બને. એટલે એમ કે છે એના ક્ષયોપશમના અભાવે અર્થનો બોધ ઓછો વધતો હોઈ શકે, પરંતુ એ એટલો બાધક નથી જેટલો બાધક વિધાનનો શ્રદ્ધા સંવેગાદી ભાવોલ્લાસનો અભાવ છે. એટલે ગિરીશભાઈ જ્યારે આપણને શ્રદ્ધાની વાત કરતા હતા ને, ત્યારે એમણે બે વાત કહી હતી કે પહેલી જે શ્રદ્ધા હોય એ અનુભૂતિ પહેલાની હોય. એટલે ત્યારે આપણે કોનો આધાર રાખવો પડે? તો કે જેમને અનુભૂતિ કરી છે એવા તીર્થંકર ભગવંતો, એવા ગુરુઓ કે જેને અનુભૂતિ થઈ હોય, એના પરથી આપણે એને ડિપેન્ડ કરીએ ને આપણી શ્રદ્ધાને એવી સ્ટ્રોંગ બનાવીએ. એટલે અહીંયા આપણને એ ત્યાં નિર્દેશ કરે છે કે કદાચ આપણને અર્થનો બોધ ઓછો વધતો હોઈ શકે. આ બધા આપણે સૂત્રો કરીએ, સામાયિકના સૂત્રો કરીએ, પ્રતિક્રમણના સૂત્રો કરીએ, અને આપણે અત્યારે અર્થ કરી રહ્યા છીએ. એ અર્થનો બોધ ઓછો વધતો હોઈ શકે, પણ એમાં જે શ્રદ્ધા હોવી જોઈએ, એમાં જે સંવેગ એટલે શું? મોક્ષ તરફનો આપણો વેગ, એટલે આપણી દોટ, મોક્ષ તરફનું આપણું જવાનું, એને સંવેગ કહેવાય. સાચો વેગ મોક્ષ તરફનો. તો એ સંવેગ આદિ એટલે સંવેગ, નિર્વેગ, અનુકંપા, એ જે ઇન્ગ્રેડિયન્ટ છે એ બધા વગરનું હોય અને આપણે ગમે તેટલા સૂત્રો બોલી જઈએ તો એ ક્રિયા એટલી ફળદાયી નીવડે નહીં. એટલે હવે શ્રદ્ધા અને સંવેગની વાત એ રીતે સમજાવી અને વિધાન શુદ્ધિની વાત કરે છે. ક્ષયોપશમના યોગે કદાચ આપણે વધારે ચતુર હોય બોધ, એટલે ક્ષયોપશમના યોગે અર્થાવગમ અધિક પણ હોય, કદાચ આપણને બધા અર્થ પણ યાદ રહી જતા હોય અને આપણને ખ્યાલ આવતો હોય, છતાં જો વિધાન પ્રત્યે બેદરકાર હોય, એટલે કે આપણે બેદરકાર હોય એટલે કે જસ્ટ કરવા ખાતર કરતા હોય એવો એટીટ્યુડ કેવો હોય, તો ફળ પ્રાપ્તિથી વંચિત રહે છે. એટલે અહીંયા હવે ફરીથી રિમાઇન્ડર છે કે કદાચ આપણને અર્થ પણ આવડી જાય, આપણે એટલો ક્ષયોપશમ હોય, આપણને અર્થ પણ યાદ રહી જાય, વિગતવાર યાદ રહી જાય, ડિટેલમાં યાદ રહી જાય, તો પણ જો વિધાન પ્રત્યે બેદરકારી હશે તો ફળની પ્રાપ્તિથી વંચિત રહેવાશે. માટે સામાન્ય અર્થ બોધવાન પણ વિધાન પ્રત્યે કાળજીવાળો આત્મા પાપ ક્ષય આદિ ઉચ્ચ ફળોનો ભોગતા બની શકે છે. એટલે એમ કે છે કદાચ અર્થ તમને ડિટેલમાં ન આવડતો હોય, એટલે એમ કે સામાન્ય અર્થ બોધવાન, ડિટેલમાં બોધવાળો ન હોય, ઉપર જે કહ્યું એ વધારે. તો અહીંયા તો સામાન્ય અર્થ બોધવાન પણ જો વિધાન પ્રત્યે કાળજીવાળો હોય તો એવો આત્મા પાપ ક્ષય આદિ ઉચ્ચ ફળોનો ભોગતા બની શકે છે. તો અહીંયા આપણને ફરીથી જે વિધાન પ્રત્યેની કાળજી જોઈએ, એને જે શ્રદ્ધા જોઈએ, જે સંવેગ જોઈએ, those are the missing ingredient in our times, and that's where sometimes આપણે સૂત્રો જાણીએ, સૂત્રોના અર્થ કરીએ, અને પણ વિધાન પ્રત્યે બેદરકારી હોય, ચાલે આમ કરી લઈએ તો ચાલશે, આમાં શું વાંધો છે વગેરે. અને હવે જો કહે છે આજે શ્રી નવકારને ગણનારા અર્થ જ્ઞાન વગર તેને ગણે છે, માટે તેના ફળથી વંચિત રહે છે, એમ કહેવા કરતા શ્રદ્ધા સંવેગ શૂન્યપણે તેને ગણે છે, માટે જ ફળથી વંચિત રહે છે, એમ કહેવું એ શાસ્ત્ર દ્રષ્ટિએ વધુ સંગત છે. So this is the lesson for us. This is what we are trying to understand. કે નવકાર, ઘણા લોકો એમ કે આ નવકાર ગણે છે, સામાયિક કરે છે, પણ શા માટે આને શું ભૂલી જાય છે? આ બધા સૂત્રોના અર્થ તો ખબર નથી એમને. એટલે એને કીધું કે આ નવકારને ગણનારા
અર્થ જ્ઞાન વગર તેને ગણે છે, માટે ફળથી વંચિત રહે છે. એમ કહેવા કરતા શ્રદ્ધા સંવેગ શૂન્યપણે, શ્રદ્ધાનું શૂન્યતા છે, એટલો વિશ્વાસ જ નથી ગણતી વખતે, અથવા તો એમાં જે સમ્યક એટલે કે એ જ સાચું છે, આ ભગવંતે જે કહ્યું, ભગવંતે જે માર્ગ બતાવ્યો, એમણે જે અનુષ્ઠાન બતાવ્યા એ સાચા જ છે ને એનાથી ફાયદો થાય જ એવું માનતા ન હોય. એટલે શ્રદ્ધા સંવેગ શૂન્યપણે એટલે કે એની એબ્સન્સ હોય, અને તો પછી જો એવી રીતે કરે તો ફળથી વંચિત રહે છે. એમ કહેવું શાસ્ત્ર દ્રષ્ટિએ વધુ સંગત છે. હવે શ્રદ્ધા કહે છે તથેતિ પ્રત્યય, આ તેમ જ છે. આપણી પહેલી શ્રદ્ધા જ્યાં સુધી આપણને અનુભૂતિ આત્માની ન થાય ત્યાં સુધી આપણે ભગવાને કહેલા વચનોના આધાર છે. ત્યારે આપણી શ્રદ્ધા એવી અડોલ હોવી જોઈએ કે આ તેમ જ છે એવો વિશ્વાસ, અથવા આ જ પરમાર્થ છે, એટલે કે મારું ભલું આમાં જ થવાનું છે, મારા આત્માનું આમાં કલ્યાણ આમાં જ છે, એવી બુદ્ધિ. આ થયું શ્રદ્ધાનું સ્વરૂપ. એટલે હવે આપણને શ્રદ્ધા કેવી હોવી જોઈએ એ સમજાવે છે. ઘણીવાર આપણે આપણા અત્યારના સમયમાં એવું શું માનીએ છીએ કે આ બધી અંધશ્રદ્ધા, અર્થની એ ખબર નથી, સૂત્રમાં શું અર્થ થાય છે અને તમે એમ ગણ્યા કરો છો, કર્યા કરો છો. પણ જે કરી રહ્યા છે એને એમાં શ્રદ્ધા હોય અને એને ખબર જ હોય કે આ મારા ભગવાને બતાવેલો સાચા સુખનો માર્ગ છે, મોક્ષનો માર્ગ છે, તો એને વધારે ફળદાયી નીવડે. અહીંયા એમ કહે છે આ થયું શ્રદ્ધાનું સ્વરૂપ. પછી સંવેગ એટલે મોક્ષ અભિલાષ, આ જ આરાધન કરવા યોગ્ય છે એવું જ્ઞાન. એટલે આપણને હવે શ્રદ્ધા અને સંવેગ કેવા હોવા જોઈએ એ સમજાવે છે, જેથી કરીને આપણે જ્યારે નમસ્કાર મંત્ર કે કોઈ પણ સૂત્રના ઉચ્ચારો કરીએ કે કોઈ પણ મંત્ર, તો કેવી રીતે કદાચ આપણને અર્થનું પૂરેપૂરું જ્ઞાન હોય કે ન હોય, યાદ રહ્યું હોય કે ન રહ્યું હોય, પણ જો એમાં વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય, અને આપણે આ જ મેળવવું છે, આ બધું છોડીને ભગવાને બતાવેલો માર્ગ, ભગવાને જે કીધું એની જે આજ્ઞા છે એનું પાલન કરવી છે, એવી બુદ્ધિવાળો વિશ્વાસ હોય તો એનું ફળ મળે. એટલે એમને શ્રદ્ધા સમજાવી કેવી રીતે, સંવેગ કહ્યો ને. હવે ભાવોલ્લાસ માટેની વાત છે. ભાવોલ્લાસ માટે આ પ્રકારના શ્રદ્ધા અને સંવેગની પરમ આવશ્યકતા છે. એટલે આપણે સૂત્ર યાદ રાખીએ, સૂત્રના અર્થ કરીએ, સાથે સાથે એમાં શ્રદ્ધા અને સંવેગ નિર્વેદ વગેરે એ પ્રમાણેનું આપણો જો પ્રયત્ન થાય, એ પ્રમાણેનું આપણું વિધિ થાય, વિધાન થાય, તો એ ફળદાયી નીવડે. એટલે આપણો એફર્ટ આપણે ક્યાં મૂકવાનો છે એનું અહીંયા ગાઈડન્સ છે. જ્યાં સુધી પંચ પરમેષ્ઠી નમસ્કાર એ જ પરમાર્થ છે એવી બુદ્ધિ ન થાય, અને દુઃખ અને તેના કારણભૂત પાપથી રહિત બનવા માટે એ જ એક પરમ સાધન છે એવું આંતરિક જ્ઞાન ન થાય, અંદરથી એવું ન થાય, ત્યાં સુધી શ્રી હરિયંતે 12 ગુણ સહિત છે, સિદ્ધ 8 ગુણ સહિત છે, 8 પ્રાત્યાર્ય, 4 મૂળ અતિશય, એમ કરીને 12 ગુણ, એ બધું એમને ડિસ્ક્રિપ્શન કર્યું છે કે આવી બધી માહિતી હોય એનાથી ફાયદો નથી, પણ એની જે શ્રદ્ધા હોવી જોઈએ, એમાં આપણી જે માન્યતા હોવી જોઈએ એ હોવી જોઈએ. એટલે 8 પ્રાત્યાર્યોનો અપાય આપગમાં અતિશય, જ્ઞાન અતિશય, વચન અતિશય વગેરે જે છે એ બધા સમજાવે છે. પછી 8 કર્મની ઉત્તર પ્રકૃતિઓ, એમાં એના બધા જે પણ કહેવા ત્યાં શું માગે છે, કર્મ બંધ, ઉદય, ઉત્તીર્ણા અને સત્તા, એ બધું જેનું ખરી ગયું હોય, બધું જેનું નીકળી ગયું હોય, એવા જે સિદ્ધ ભગવંતો છે એ ચારે પ્રકાર કર્મથી રહે, સત્તા એ ચારે પ્રકારે કર્મથી રહિત હોય તે સિદ્ધ કહેવાય છે. અગર આથી પણ 5 પરમેષ્ઠી અને તેમના ગુણો સંબંધી સૂક્ષ્મ અતીત સૂક્ષ્મ જ્ઞાન ધરાવનાર આત્મા પણ જો તે પ્રત્યે શ્રદ્ધા અને સંવેગથી શૂન્ય છે, તો તે વાસ્તવિક ફળ પ્રાપ્તિનો અધિકારી બની શકતો નથી. આ બધી જે ઉપર ડિટેલ કહી, એમના બધા 12 ગુણ, વચનાતિશય, 4 અતિશય, 8 ગુણો, 8 કર્મની પ્રકૃતિઓ, અને એનાથી રહિત હોય સિદ્ધ કહેવાય, આવી બધી ખબર હોય, પણ એટલે કે પંચ પરમેષ્ઠીના દરેક ગુણો સંબંધી સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ જેટલી વધારે ડિટેલ પોસિબલ હોય એ બધી જ એને ખબર હોય, એનું નોલેજ હોય, પણ જો એ પ્રત્યે શ્રદ્ધા અને સંવેગથી શૂન્ય છે, તો તે વાસ્તવિક ફળ પ્રાપ્તિનો અધિકારી બની શકતો નથી. અને જે આત્મા આવા પ્રકારના
વિશેષ જ્ઞાનથી ભલે રહિત હોય, એની સામે કોઈને કદાચ આટલું બધું જ્ઞાન ન હોય, આટલું બધું યાદ ન રહેતું હોય, તો પરંતુ શ્રદ્ધા અને સંવેગથી રંગાયેલો હોય અને તથા પ્રકારની ક્ષયોપશમ આદિ સામગ્રીના અભાવે માત્ર એટલું જ જાણતો હોય કે શ્રી હરિયંત પરમાત્મા એ મોક્ષ માર્ગના ઉપદેશક છે, સિદ્ધ પરમાત્મા એ મોક્ષને પ્રાપ્ત કરેલા છે અથવા તો મોક્ષ પ્રાપ્ત થયેલા છે, અને મોક્ષ એ અનંત સુખનું ધામ છે. જન્મ મરણ ભૂખ તૃષા આદિ પીડાનું ત્યાં નામ નિશાન નથી. ખાલી આટલું સમજતો હોય તો પણ એને ફળદાયી નીવડે. એટલે આપણને ઘણીવાર આપણું જ્ઞાન તરફ વધારે ફોકસ હોય છે, એટલે અહીંયા મોટા મોટા ગ્રંથોને જ્ઞાનની વાત કરતા પહેલા આપણને બેઝલાઇન ડ્રો કરી આપી કે સમ્યક દર્શન, સમ્યક શ્રદ્ધા, શ્રદ્ધાને સંવેગ, એની સાથે આ સૂત્ર વિધિ વિધાન થાય તો એનો ફાયદો થાય. એટલે હજુ દુઃખનું સ્થાન 4 ગતિરૂપ સંસાર છે, આદિ વ્યાધિ ઉપાધિથી તે ભરપૂર છે. આ બધી પણ સમજ છે એને કે જ્યાં સુધી સંસાર પરિભ્રમણ મટે નહીં ત્યાં સુધી દુઃખનો અંત આવે નહીં. શ્રી હરિયંત પરમાત્માએ કેવળ જ્ઞાનથી તે જોયું છે. પોતાને ભલે હજી એટલું બધું ધ્યાન ન લાગતું હોય અને એના જ્ઞાનમાં તો પણ એને ખાલી આટલો વિશ્વાસ હોય તો પોતે સ્વપુરુષાર્થથી કર્મરહિત બન્યા છે ભગવંત. બીજાઓને કર્મરહિત બનવાનો માર્ગ બતાવી રહ્યા છે. એ માર્ગે ચાલનાર પૂર્વે દુઃખ રહિત બન્યા છે, આજે પણ દુઃખ રહિત બને છે. અનંત સુખના ભોગતા પણ તેઓ જ થયા છે અને થાય છે. એ માર્ગની યથાર્થ શ્રદ્ધાના અભાવે જીવો 4 ગતિમાં દુઃખ અનુભવી રહ્યા છે. એટલે આ જે માર્ગ છે એમાં જો શ્રદ્ધા ન હોય તો ગમે તેટલું આપણે ક્રિયાત્મક ધર્મ કરીએ તો એનું ફળ કાંઈ જ મળે નહીં. 4 ગતિમાં જ આપણે ફર્યા કરીએ. અને દુઃખ નાશ અને સુખ પ્રાપ્તિનો પારમાર્થિક ઉપાય તો શ્રી હરિયંતો જ સ્વયં જાણી શકે છે અને બીજાઓ તેમના કહેવાથી જાણી શકે છે. એટલે આપણે જે શરૂઆત થશે આપણી શ્રદ્ધાની, જે અનુભૂતિ પહેલાની, ત્યાં આપણે આ સમજી રાખવું પડે, આ સમજવું પડે કે દુઃખનાશ અને સુખ પ્રાપ્તિનો પારમાર્થિક ઉપાય શ્રી હરિયંતો સ્વયં જાણી શકે છે અને બીજાઓ તેમના કહેવાથી જાણી શકે છે. હરિયંત કે સર્વજ્ઞ બન્યા સિવાય જેઓ સુખ પ્રાપ્તિનો માર્ગ બતાવે છે તેઓ શ્રદ્ધેય નથી. જે લોકો અપૂર્ણ છે, જે સર્વજ્ઞ બન્યા નથી, એવા જો આપણને સુખ પ્રાપ્તિનો માર્ગ બતાવતા હોય તે તો અધૂરો જ હોવાનો છે, એમાં શ્રદ્ધા કરવા જેવું નથી. એટલે આપણને અહીંયા થોડી એ પણ શિખામણ મળે છે. તેવા અપૂર્ણ જ્ઞાનીના બતાવેલા માર્ગે ચાલવામાં અકલ્યાણ છે. સંપૂર્ણ જ્ઞાનીએ બતાવેલા માર્ગે ચાલવામાં જ કલ્યાણ છે. સંપૂર્ણ જ્ઞાનીએ બતાવેલો માર્ગ કષ્ટપૂર્ણ હોય તો પણ આદરણીય છે. કદાચ અઘરો લાગે જ્ઞાનીએ બતાવેલો માર્ગ, કારણ કે આપણે એ પ્રમાદનું પ્રમાણ આપણામાં વધારે હોય છે, છતાં એ આદરણીય છે, રિસ્પેક્ટફુલ છે. અજ્ઞાની અગર અધૂરા જ્ઞાનીએ બતાવેલો માર્ગ ઉપલક રીતે સુખદ હોય તો પણ અનાદરણીય છે. કદાચ કોઈ એવું આપણને સારું બતાવી દે કે તમે આમ કરતા કરતા પણ ધર્મ કરી શકો, બધું ખાતા પીતા ને માણતા હોય, તમારા પુણ્યના ઉદય મળેલું તો પણ ધર્મ થઈ શકે, તો એ બધું ઉપલક્ષ રીતે સુખદ હોય પણ અનાદરણીય છે. સમસ્ત દુઃખનો જેમાં સદાકાળને માટે અંત છે, સમસ્ત દુઃખનો જેમાં સદાકાળને માટે અંત છે, એવા મોક્ષને મેળવવા માટેનો માર્ગ સુખાળો હોઈ શકે જ નહીં. એટલે કે ઈઝી હોય એવું તો કેવી રીતે બને? અધિક કષ્ટથી બચવા માટે અલ્પ કષ્ટ એ કષ્ટ ગણાય જ નહીં. સંસારના ક્ષણિક સુખો પણ કષ્ટ વિના મળતા નથી, તો મોક્ષના અનંત સુખો વિના કષ્ટે અગર ખાતા પીતા મળી જાય એવું માનવું એ વ્યાજબી નથી. આપણે હંમેશા ઈઝી વે આઉટ શોધતા હોઈએ છીએ કે આમ કરીએ તો ચાલે કે નહીં, આમ કરીએ તો નહીં ચાલે આમાં. તો અહીંયા એટલે એની ચેતવણી આપે છે થોડું કષ્ટ ભોગવવું પડે તો એ તૈયારી રાખવી જોઈએ. મોક્ષના અનંત સુખો વિના કષ્ટે અગર ખાતા પીતા મળી જાય એમ માનવું એ વ્યાજબી નથી. આવું બધું જેવો જાણે છે, શ્રદ્ધા સંવેગથી ભરપૂર વિચારો જેના અંતઃકરણમાં સ્થાન જમાવીને બેઠેલા છે, તે આત્માઓ જ
પંચ પરમેષ્ઠી નમસ્કાર ક્રિયાના યથાર્થ ફળના ઉપભોક્તા બની શકે છે. એટલે હવે આપણા જેવા ક્વેશ્ચન કરે પછી કે અર્થ જ્ઞાન મળ્યા પછી શ્રદ્ધા સંવેગની શી જરૂર? હવે ભાઈ આ જે કઈ છે સૂત્રો નમસ્કાર મંત્ર એના અર્થનો અમે સારી રીતે જાણીએ છીએ, અમને સમજ છે કે એમાં શું છે આવેલું ડિસ્ક્રિપ્શન. તો એમાં શ્રદ્ધા સંવેગની શું જરૂર છે એમ પૂછનાર તત્વને સમજ્યો જ નથી. અર્થ જ્ઞાનની સાથે શ્રદ્ધા સંવેગ ઇત્યાદિ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી તે ક્રિયા ભાવ ક્રિયા બની શકતી નથી. હવે આપણે આ શબ્દ વારંવાર વાપરતા હોઈએ છીએ કે આપણે તો ભાવપૂર્વક ક્રિયા કરવી જોઈએ, ભાવ ક્રિયા બને એના માટે પ્રયત્ન કરવો જોઈએ. આપણે સામાયિક પ્રતિક્રમણ કર્યા હોય તો આપણી ઇવેલ્યુએશન સિસ્ટમ પણ થોડી છીછરી હોય છે. આજે તો બહુ સરસ સામાયિક થયું કે બહુ સરસ પ્રતિક્રમણ થયું, કારણ કે જો એમાં શાંતિપૂર્વક સૂત્રોચ્ચાર થયા હોય તો આપણે એવું માનીએ છીએ કે બહુ સરસ થયું. એટલે અહીંયા થોડુંક વધારે આપણને સમજાવે છે આપણા બેનિફિટ માટે કે અર્થ જ્ઞાનની સાથે શ્રદ્ધા સંવેગ ઇત્યાદિ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી તે ક્રિયા ભાવ ક્રિયા બની શકતી નથી. શ્રદ્ધા અતૂટ હોવી જોઈએ અને સંવેગ. શાસ્ત્રકાર મહર્ષિઓએ ભાવને જ સર્વત્ર ફળદાયી માન્યો છે. ભાવ ઉપયોગ સ્વરૂપ છે. જો હવે આપણને એક સ્ટેપ આગળ લઈ જાય છે. આ ભદ્રંકર વિજયજીની ખાસિયત છે કે આપણને સિમ્પલ સ્ટેટમેન્ટ કરી અને પછી ડેપ્થમાં આગળ લઈ જાય. એટલે પહેલા શ્રદ્ધાને સંવેગ સમજાવી અને હવે ભાવની વાત કરે છે કે કોને ભાવ કહેવાય અને જો એવા ભાવ વગરની ક્રિયા દ્રવ્ય ક્રિયા કેવી રીતે, તો કે ઉપયોગ વિનાની અર્થ જ્ઞાન સહિત આપણને ભલે અર્થનું બરાબર સમજ પડતી હોય અને ક્રિયા પણ શુદ્ધ કરતા હોય પણ ઉપયોગ ત્યાં ન ટકતો હોય, ઉપયોગ ક્યાંય બીજે ભટકતો હોય તો કે છે કે ઉપયોગ વિનાની અર્થ જ્ઞાન સહિત સમજ છે જ્ઞાનના શબ્દોના અર્થ અને ક્રિયા પણ જેમ કરવી જોઈએ એમ કરી છે, એને પણ શાસ્ત્રકારોએ દ્રવ્ય ક્રિયા કહી છે. એટલે આપણો ઉપયોગ ટકી રહેવો જોઈએ, શ્રદ્ધા અને સંવેગ હોવા જોઈએ, સાથે સાથે આપણો ઉપયોગ એમાં ટકવો જોઈએ, ક્યાંય જ્યાં ત્યાં બીજે ઉપયોગ ભટકે નહીં, નહીતર એ દ્રવ્ય ક્રિયા પાછી થઈ જાય છે. એટલે હવે કે છે અનુપયોગો દ્રવ્ય મિતિ વચના. અનુપયોગ એટલે ઉપયોગ વિનાની ક્રિયા એ પણ દ્રવ્ય ક્રિયા છે એવું શાસ્ત્રોનું ફરમાન છે. અનુપયોગ વાળાની અર્થ જ્ઞાન વાળી ક્રિયા પણ ભાવ ક્રિયા કે તેનું સાક્ષાત કારણ બની શકતી નથી. એટલે શ્રદ્ધા સંવેગ સમજાવ્યા, એની ભાવોલ્લાસ કર્યો અને ભાવ ક્રિયા ક્યારે બને એમ કહી અને આપણો ઉપયોગ પણ ત્યાં ટકવો જોઈએ. તો એવા પછી ખાલી અર્થનું જ્ઞાન હોય, બધી જ સમજ પડતી હોય ને બધી બરાબર વિધિ આવડતી હોય, પણ જો ઉપયોગ જ્યારે આપણી એ ક્રિયા ચાલતી હોય ત્યારે એમાં ન રહેતો હોય તો પણ એ ખાલી દ્રવ્ય ક્રિયા બને છે. તો ઉપયોગની આટલી પ્રધાનતા જેમ ધર્મક્રિયામાં છે તેમ પ્રત્યેક સારી નરસી ક્રિયામાં પણ છે. આ આપણને દાખલો વારંવાર આપણા ગિરીશભાઈ પણ આપતા હોય છે કે તમે જે વસ્તુ કરતા હોય આપણી વ્યવહારની સાંસારિક વસ્તુઓ, અને જેમ આપણે ચીવટથી ધ્યાન દઈને કરતા હોય તો એનું રિઝલ્ટ બરાબર આવતું હોય છે. એટલે અહીંયા એમ કહે છે કે ઉપયોગની આટલી પ્રધાનતા જેમ ધર્મક્રિયામાં છે તેમ પ્રત્યેક સારી નરસી ક્રિયામાં પણ છે. અનુપયોગે થયેલો અપરાધ સંસારમાં કે સરકારમાં પણ મુખ્ય અપરાધ ગણાતો નથી. એટલે ભૂલ થઈ ગઈ, આપણે ઘણી વાર કહેતા હોય કે ઇટ વોઝ માય મિસ્ટેક, મારે ખ્યાલ ન રહ્યો એ અનુપયોગ. તો એવું ખ્યાલ વગર કદાચ થઈ જાય, જાણી કરીને ન થયું હોય તો એને પણ અપરાધ ગણાય. તો જો એવું વ્યવહારમાં એવી રીતે ગણાતું હોય તો વિના ઉપયોગે થયેલું સારું કાર્ય પણ સંસારમાં સારું કે પ્રશંસનીય ગણાતું નથી. અને ઇતર દર્શનકારોએ પણ કહ્યું છે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મનુષ્યનું મન એ જ બંધ અને મોક્ષનું કારણ છે. એટલે કે મન જેમાં ભળતું નથી એ ક્રિયા જેમ મોક્ષનો હેતુ થતી નથી તેમ બંધનો હેતુ પણ થતી નથી. એટલે મનની અથવા તો એકાગ્રતાની ઉપયોગની અહીંયા એ બધા સિનોનિમ્સ છે એ બતાવે છે. એટલે હવે એમ કે છે મન શૂન્યપણે
કે ઉપયોગ શૂન્યપણે, એટલે કે ઉપયોગ વગર અથવા તો મનના ઇન્વોલ્વમેન્ટ વગર, મન પડ્યા વગર, મન શૂન્યપણે કે ઉપયોગ શૂન્યપણે થતી પંચ પરમેષ્ઠી નમસ્કાર ક્રિયા પણ તેનું સારું કે યથાર્થ ફળ કેમ આપી શકે? એ ક્રિયાની સાથે મનને મેળવવા માટે અર્થ જ્ઞાનની જેટલી જરૂર છે તેના કરતા અનેક ગણી અધિક જરૂર શ્રદ્ધા અને સંવેગની છે. એટલે ફરી ફરી આપણને પાછી ત્યાં આપણને લાવીને મૂકે છે. શ્રદ્ધા, સંવેગ અને ઉપયોગ. અર્થ, આપણને કદાચ અર્થનું જ્ઞાન થાય તો આપણને ઉપયોગી થાય, આપણને એનું મહત્વ આવે, એનો બહુમાન થાય, પણ છતાં જ્યારે ક્રિયા કરતા હોય ત્યારે આ બધા કમ્પોનન્ટ આર મસ્ટ. તો શ્રદ્ધા અને સંવેગવાળા તથા પંચ પરમેષ્ઠી નમસ્કાર ક્રિયા પ્રત્યે ભક્તિ અને આદરવાળા પુણ્યવંત જીવો, તો હવે એ કહે છે કે જે જીવો શ્રદ્ધા અને સંવેગવાળા હોય અને પંચ પરમેષ્ઠી નમસ્કાર ક્રિયા કરતા હોય, એનામાં ભક્તિ અને આદરવાળા એવા પુણ્યવંત જીવો અત્ય અલ્પ અર્થ જ્ઞાનને ધારણ કરતા છતાં, એટલે કે એને બહુ સામાન્ય અર્થનો ખ્યાલ નથી, અતિ અલ્પ અર્થ જ્ઞાનને ધારણ કરવા છતાં તેનાથી જે ફાયદો આજે અગર કોઈ પણ કાળે ઉઠાવી શકે છે તે ફળ શ્રદ્ધા, સંવેગ, ભક્તિ અને આદર આદિથી શૂન્ય એવા મોટા તત્વવેતા અને પંડિત શિરોમણી તરીકે લેખાતાઓ પણ મેળવી શકે તેમ નથી. ભલે સામે પેલા સાવ બહુ ઓછું જાણતા હોય, બહુ ઓછું જ્ઞાન ધરાવતા હોય, પણ શ્રદ્ધા અને સંવેગ વાળા હોય, એ જે ભક્તિ અને આદરપૂર્વક જે કરે ક્રિયા, અને એની સામે કોઈ મોટો તત્વ વેતા હોય, પંડિત શિરોમણી હોય, એને બધી જ અર્થો ને બધી જ ખબર હોય, બધા સૂત્રોની, પણ એને એવું ફળ મળી શકતું નથી જો એનામાં શ્રદ્ધા અને સંવેગ ન હોય. એટલે આપણને વારંવાર ત્યાં લઈ જાય છે કે આપણે એકલા અર્થને અને એની વાત સમજીને અથવા તો જ્ઞાનાવરણીયનો ગમે તેટલો ક્ષયોપશમ થાય, પણ મોહનીય કર્મના ક્ષયોપશમથી જે કરીને સમ્યક્ત્વ મળે, અને એ સમ્યક્ત્વની સાચી સમજ શ્રદ્ધા અને સંવેગની ન હોય તો એ ક્રિયા ફળવાન થતી નથી. એટલે આપણી જે એમ્ફેસિસ ઘણીવાર ઘણું જાણવાની, ઘણું જોવા, સમજવાની, બધા જ વિષયો જાણી લેવાની જે હોય છે, એટલે આપણને વારંવાર કહેવામાં આવે છે કે એક ગ્રંથ પકડો કે એક વાત પકડો ને એની જેટલી ડિટેલમાં જવાય એટલું જાઓ. એટલે અહીંયા પણ આ બધી થોડી શ્રદ્ધા, સંવેગ, ભક્તિ, આદર અને ઉપયોગની વાત કરીને આપણને સમજાય, જેથી આપણે એવું ના કરીએ કે ભાઈ મને બરાબર ક્રિયા ફાવે છે, વિધિ ફાવે છે, સૂત્રોચ્ચાર ફાવે છે, સૂત્રના અર્થની પણ ખબર છે, પણ એટલું પૂરતું નથી. પંચપરમેષ્ઠી નમસ્કાર ક્રિયાનો પ્રભાવ એ રીતે અત્યંત પ્રભાવશાળી હોવા છતાં પણ તેના યથાર્થ ફળથી વંચિત રહી જવાનું મુખ્ય કારણ કોઈ હોય તો તે શ્રદ્ધાહીનતા આદિ છે. શ્રદ્ધાહીનતા, શ્રદ્ધા નથી એની તકલીફ છે. શ્રદ્ધાહીન આત્માના હાથમાં આવેલો નવકાર રૂપી ચિંતામણી યથાર્થ ફળદાયી ન નીવડે તો તેમાં દોષ શ્રી નવકાર કે તેના પ્રભાવનો છે એમ કહી શકાય નહીં. એટલે આપણને એમને જેટલું વિગતવાર સમજાવી શકાય એટલું સમજાવ્યું કે આ નવકાર મંત્ર આપણે કરીએ અને આપણને ફળે નહીં એવું લાગતું હોય, એમાં નવકાર મંત્રનો વાંક નથી કે એના પ્રભાવનો વાંક નથી. આપણી જે ક્રિયા કરવાની જે તૈયારી હોવી જોઈએ અથવા તો જે પ્રમાણે આપણે કરીએ છીએ એ બરાબર નથી. અને પછી હવે યોગ્યતા, એટલે કે કેવા પુરુષો અથવા તો કોણે, એ પણ હવે એમણે સાથે લઈ લીધું છે કે અનઅધિકારી આત્માઓને સારી પણ ચીજ આપવાની પરોપકારરત સત્પુરુષોને સ્પષ્ટ શબ્દોમાં ના પાડે છે. જેને જે વસ્તુની પડી જ નથી એ વસ્તુ એને આપીને આપણે ફાયદો શું? જેને આ વસ્તુમાં વિશ્વાસ નથી, આ વસ્તુ ગમતી નથી, આ વસ્તુ કરવી નથી, અનઅધિકારી છે, તો એવાઓને આવો ઊંચો મંત્ર મળે તો પણ નકામું છે. એટલે અહીંયા કે છે ઉત્તમ વસ્તુના મહાત્મ્યને જાણનારા સત્પુરુષો અયોગ્યને ઉત્તમ વસ્તુ આપતા જ નથી. તો પણ હરિભદ્ર આદરપૂર્વક જણાવે છે કે કૃપા કરીને ઉત્તમ વસ્તુ તે અયોગ્યને આપતા નહીં. એટલે આપણી યોગ્યતા પણ આપણે લાવવી જોઈએ, કેળવવી જોઈએ, આપણી પાત્રતા પણ આપણે કેળવવી જોઈએ. એટલે અહીંયા સામેથી પછી બીજી
કોરોલરી શું છે કે યોગ્ય અને અધિકારી આત્માઓને તો પ્રયત્નપૂર્વક આપવી જોઈએ. એટલે જો પૂજ્ય ગુરુ ભગવંતો આપણને યોગ્ય ગણે, આપણને અધિકારી માને, તો એ આપણને ઘણું ઘણું અપીરશે અને આપે. એટલે ઘણીવાર ગુરુ થકી આપણને જે મળે છે આપણી યોગ્યતા હોય, પાત્રતા હોય તો મળે, અને એમને એવું લાગે કે આ ઝીલી શકે એવું નથી, તો એને અનર્થરૂપ થાય એવું છે, તો એ નહીં આપે. એટલે વિશેષમાં એવું જણાવે છે કે ઉત્તમ વસ્તુની કરેલી જરા જેટલી પણ અવજ્ઞા મોટા અનર્થને માટે થાય છે, અને એ અનર્થથી બચવા માટે મારું આ કથન છે કે નહીં કે મને કોઈના તરફ માત્સર્ય છે. એટલે હરિભદ્ર સુરીજી ક્લેરિફાય કરે, મારે આ કોઈને અયોગ્યને ન આપવું એટલે મને એના પ્રત્યે તિરસ્કાર છે એવી વસ્તુ નથી, પણ એમાંથી અનર્થ થાય, કોઈ ખોટા અર્થો થાય, કોઈ ખોટો માર્ગ થઈ જાય, ખોટું માર્ગ ચીંધવાનું થઈ જાય, તો એ અયોગ્ય છે. એટલે આપણને શા માટે ફળતું નથી એ સમજાવી અને યોગ્યતાનું અહીંયા ઇન્ડિકેશન આપ્યું છે. તો યોગ્ય અને અધિકારીઓને પ્રયત્નપૂર્વક આપવી જોઈએ. આત્માને ઉત્તમ વસ્તુ પણ એકાએક ફળીભૂત થતી નથી, એટલું જ નહીં પરંતુ નુકસાન કરનારી પણ થઈ શકે છે આપણને. પછી એટલે આ એક પેરેગ્રાફ સરસ છે. શ્રી પંચપરમેશથી નમસ્કારના સાચા અધિકારી શ્રદ્ધા, સંવેગ આદિ ગુણોથી વિભૂષિત પુરુષ રત્નો છે. પછી તે સાધુ હોય કે સાધ્વી, શ્રાવક હો કે શ્રાવિકા હો, કે પછી ભદ્રક પરિણામી મિથ્યા દ્રષ્ટિ હો. ધીસ ઇઝ એન આઈ ઓપનર કે તમે પંચ પરમેશથી નમસ્કારના સાચા અધિકારીઓ, કોર્સ શ્રદ્ધા અને સંવેગ આદિ ગુણોથી વિભૂષિત હોય તો છો જ. પછી સાધુ હોય, સાધ્વી હોય, ઇવન શ્રાવક હોય કે શ્રાવિકા હોય. આ તો એનાથી પણ એક સ્ટેપ આગળ જાય છે કે પછી ભદ્રિક પરિણામી મિથ્યા દ્રષ્ટિ હો. આ ભદ્રિક પરિણામી મિથ્યા દ્રષ્ટિનું જે આવ્યું ને, એટલે મને થોડુંક ક્યુરિયોસિટી થઈ કે હવે આપણે કદાચ ઉપરના ક્વોલિફાયરો ન થતા હોય, આપણે ભદ્રિક પરિણામી બનવું હોય તો કેવી રીતે થવાય. અને એ માટે એક બહુ જૂની નાની બુક હતી, મેં રિફર કરતો હતો હું, અને આઈ થિંક પ્રદીપભાઈ એમણે આ બુક શોધીને એની PDF મૂકી હતી. હૈયાની શુદ્ધિ એમ કરીને બહુ સાદી સાદી ભાષામાં પણ સરસ સમજાવ્યું છે. એમાં આ બદ્રિકની વાત ચાલે છે, એટલે પહેલા હું એ વાત લેવા માંગુ છું. there is somewhere a mention કે બદ્રિક કેવા હોય. અને I hope I can એક જ મિનિટ. હું ધર્મની વ્યાખ્યા Yes, I had that. એક શ્લોક હતો ભદ્રિક પરિણામી માટેનો. તમે 4 જ પાના હાઇલાઇટ કરેલા તો એ લઈ લેશો તો એમાં આવી જશે. હા, એટલે મેં કીધું ભદ્રિકનું ડિસ્ક્રિપ્શન એક શ્લોક સરસ છે અને મને બહુ ગમ્યો હતો એ. ગુણધર્મ, અનુષ્ઠાન ધર્મ. ઓકે, પેજ છે ને 12 પર છે, 12 પેજ નંબર 12. એમાં આજે આઈટમ 13 પછીની લાઈન છે. આપણે 13 સુધીની આઈટમ લેવાના છે પણ પછી. પણ અહીંયા શું કહે છે કે હૈયાની સાફસૂફી
ભદ્રિક ભાવ માટે હૈયાની સાફસૂફી રોજ થવી જોઈએ. એ આગળ પોઈન્ટ આપ્યા છે બધાની, હૈયાની સાફસૂફી કેવી રીતે કરવી, એટલે આપણું ઇન્ટરનલ ક્લિન્ઝિંગ કેવી રીતે કરવું એના માટેનું એમણે આગળ સમજાવ્યું છે, લેશું. પણ અહીંયા જે ભદ્રિક શબ્દ છે, ભદ્રિક ભાવ માટે હૈયાની સાફસૂફી રોજ થવી જોઈએ, એમાં આ જે શ્લોક છે, હિય હિમ ભરહે કેઈ જીવા મિચ્છા દિઠ્ઠિય વધવા ભાવા તે મદ્યુણ નવમે વરિસમ્મી હુંતી કેવલીણો. એટલે એનું અર્થ એ રીતે સમજાવ્યું છે કે આ ભરત ક્ષેત્રમાં જ્યારે જ્યારે જ્ઞાની ભગવંતોને પૂછે ત્યારે તેઓ જવાબ આપે છે અથવા તો કહે છે. જ્ઞાની ભગવંતો શું કહે છે કે આ ભરત ક્ષેત્રમાં મિથ્યા દ્રષ્ટિ ભદ્રિક ભાવવાળા જીવો છે તે મૃત્યુ પામીને મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મીને 8મે વર્ષે દીક્ષા લઈ 9મે વર્ષે કેવળ જ્ઞાન પામી મોક્ષે સંચરે છે. આવા માનવો ભરત ક્ષેત્રમાં છે. એટલે આ ભદ્રિક જીવીનું જે ક્વોલિફાયર આવ્યું ને ત્યારે મને એમ થયું કે ચાલો આપણા જેવા માટે જો આપ ભદ્રિક થઈ શકીએ તો, પણ ભદ્રિક બનવું ઇઝ નોટ ધેટ સિમ્પલ. ઇન અ સેન્સ ધેટ આપણે ભદ્રિકનો અર્થ શું કરીએ છીએ ઘણી વાર કે ઘણા ભલા લોકો હોય ને અને પછી આપણે શું કહીએ છીએ કે એને ગતાગમ નથી. આ એવી વાત નથી. ભદ્રિક માણસને કઈ ખ્યાલ નથી આવતો, એના બુદ્ધિથી ઓછી, એવું નથી. પણ એ બધું જતું કરવાની ભાવના હોય, સહજ સ્વીકારની ભાવના વાળા હોય છે. એટલે જો એને નીચે પછી લખ્યું છે કે ભદ્રિક કેવા હોય તો કે સર્વ ધર્મ ક્રિયાઓ રાગ દ્વેષને પાતળા બનાવીને, એટલે જેને કસાયોની મંદતા કરી છે એ ભદ્રિક ભાવ લાવવા માટે લાવવા માટે છે. રાગ દ્વેષને પાતળા બનાવીને જ્યાં હૈયું સરળ રુજુ નિષ્કપટી બન્યું ત્યાં ધર્મ બીજથી કર્મબંધ અલ્પ થાય અને ભદ્રિક ભાવના કારણે કર્મોની નિર્જરા કરી પરમ પદના ભાગી બને છે. એટલે આપણે જે એમને સમજાવ્યું ને કે શ્રાવક શ્રાવિકા સાધુ સાધ્વી, પણ એને શું કહ્યું કે ભદ્રિક પરિણામી હોય તો પણ એ નવકાર મંત્રના સાચા અધિકારી બની શકે છે. આમ મિથ્યા દ્રષ્ટિ હોય પણ પોતે ભદ્રિક ભાવી હોય. એટલે આ બુકમાં જે આવ્યું ને એટલે મને એમ થયું કે આ ભદ્રિક ભાવ અહીંયા એમને એક્સપાન્ડ નથી કરીને સમજાવ્યો, પણ પછી એમણે ઉપધાનાદી તપ કરવા પૂર્વક અને જે બધી વિધિ હોય છે એની વાત કરી છે. એટલે આમ મારે જે તમને મેસેજ આપણે અત્યારનું જે ટોપિક ચાલ્યો 2 દિવસ સમ્યક દર્શનનો, એના અંતર્ગત આ વાત હતી. એટલે મેં કીધું અત્યારે બધાને હજુ ફ્રેશ છે સમ્યક દર્શનની વાત, તો એ દરમિયાન આપણે જે અત્યારે આ સૂત્રના અર્થ કરી રહ્યા છીએ એ બધું ઇન્ટરકનેક્ટ કરી, ઇન્ટરવુવન કરી અને હાઉ વી કેન ગેટ ધ બેટર રિઝલ્ટ, એનું ગાઈડન્સ આપણને બજરંગ વિજયે બહુ સરસ આપ્યું છે. એટલે મને એમ થયું કે આપણે અત્યારે સૂત્રના અર્થો કરીએ છીએ તો સાથે સાથે એ કરીએ. અને આઈ વુડ રેકમેન્ડ કે તમને જો આમ અઝ્યુમિંગ કે મોટા ભાગના તમે આ વાંચ્યું હશે, પણ નહીતર ફરીથી વાંચજો તો આપણને આપણી વિધિ કેવી રીતે કરવી એ થઈ શકે. પછી લાસ્ટ ટાઈમ જ્યારે આપણે વાત કરતા હતા મને છે ને જ્યારે ક્યારેક આવા અમુક સાદા પણ સુંદર ટોપિક મળતા હોય ને તો થોડું ડાયગ્રેશન થાય, પણ મને એમ થાય કે આઈડ લાઈક ટુ શેર વિથ યુ. એટલે સમટાઈમ્સ આઈ બ્રિંગ અપ ધોઝ થિંગ. પ્રદીપભાઈ તમારે કઈ ક્વેશ્ચન છે? આગળ ક્વેશ્ચન હતા જે હવે શ્રદ્ધાની જે વાત આવી ને કે આમ જ છે, એવી શ્રદ્ધા એ જ મને લાગે છે તદહેતુ અનુષ્ઠાનમાંથી અમૃત અનુષ્ઠાન બનાવવા માટેનો એ મોટો ડિફરન્સ ત્યાં જ છે. એ ત્યાં આપણને પહોંચાડવા માટે શક્ય બને છે કે આમ જ છે. જેમ કારણ કે આપણે જયારે આલંબન છે ત્યારે તો એને ઉચ્ચ આલંબન ગણીને જ લેવાનું છે, પછી આપણને નિરાલંબન દશા સુધી પહોંચાડવાની એની ક્ષમતા આપણી થાય, પણ પહેલા તો આપણે એને સ્વીકારવું જ રહ્યું. એમાં જરાય શંકા નહીં. અને જો પહેલાથી જ આપણે આપણી તકલીફ એ થઈ છે આપણે અત્યારના ટાઈમમાં આ સાયન્ટિફિક ફેઝમાં બધું વી ક્વેશ્ચન એવરીથિંગ, એન્ડ ઇફ વી ડોન્ટ સમબડી કેન નોટ સેટિસ્ફાય અસ વી આર નોટ વિલિંગ ટુ એક્સેપ્ટ ઇટ. એટલે આપણે દરેક વખતે પ્રૂફ જોઈએ અને
ઘણી વાર તો એવું બનતું હોય છે, મેં એ પણ એટલે મારા પર્સનલ અનુભવમાં, કે આપણે જયારે શાસ્ત્રોની વાત કરીએ ત્યારે એની ઓથેન્ટિસિટીની વાત આવે કે એ કોણે કહ્યું કે આપણે 2600 વર્ષ પહેલા ભગવાન આમ બોલ્યા હતા નામ. પછી આપણે જયારે આખો ઇતિહાસ ને પરંપરા લાવીએ ત્યારે બીજી રીતે એમ વાત કરે કે હવે જમાનો બદલાઈ ગયો, બધું બદલાઈ ગયું, હવે તમે એ 2600 વર્ષ પહેલાની વાત અત્યારે લાવીને ધર્મમાં મૂકો છો. એટલે કુતર્કનો કોઈ પાર નથી. કુતર્કનો કોઈ પાર નથી. એટલે આપણે તો શ્રદ્ધા કેળવી અને જે વાત છે એ જ આગળ વધવાનું. અને એ ગમે તેટલા સૂત્ર, અર્થ વગેરે કે બધી વિધિઓ જાણતા હોય, પણ જો આપણને શ્રદ્ધાની ખામી હશે તો આપણી જરાય મોક્ષ તરફની યાત્રા આગળ નહીં વધે. અને જો શ્રદ્ધા હશે તો બીજું બધું, એટલે સમ્યક થાય ત્યારે બધું જ્ઞાન સમ્યક થાય છે, પણ આ નાની નાની વાતમાં પણ જો શ્રદ્ધા પાકી હોય તો એટલું જ્ઞાન ત્યાં સમ્યક થઈ જાય. રાઈટ. તો ઘણું ખરું આપણું સોલ્યુશન ત્યાં આવી જાય. ત્યાં એટલે કે ભગવાને આ વિધિ આપી છે, આ મત છે. રાઈટ. પછી અને એનો અભાવ મેક્સ અ બિગ ડિફરન્સ. રાઈટ. એ આપણી અટકી જાય છે યાત્રા. જ્યાં સુધી એ શ્રદ્ધાનો અભાવ છે ત્યાં સુધી આપણી ગાડી આગળ વધતી જ નથી. બરાબર. કારણ કે આપણે કઈ એક બહારથી કદાચ કર્યા કરીએ, પણ અંદર તો આપણને એની કોઈ એક્સેપ્ટન્સ જ નથી. એટલે આપણને ખરેખર એ છે ને, એ જે બીજા સોલ્યુશન ગોત્યા કરવાનો છે. જ્યાં સુધી એને પાકી પોતાને શ્રદ્ધા અનુકૂળ નથી, નહીં મળે ત્યાં સુધી એવા સોલ્યુશન શોધ્યા કરે. they don't settle down, they keep looking for other shortcuts. રાઈટ. અને પછી એવી કોઈ વસ્તુ છે જ નહીં. આ જ શોર્ટકટ છે. શોર્ટકટ ને શોર્ટકટ આ જ છે કે આ એક જ છે. કારણ કે એમાં બીજો શોર્ટકટ કે બીજો રસ્તો શોધવા જાવ તો ભૂલા જ પડવાના છો. બરાબર. એકદમ કરતા ઊંધા ચાલવા માંડશો. એકદમ બરાબર. ગયા વખતે ધર્મની જે વ્યાખ્યા કરી હતી એ મેં આ બુકમાંથી જ કરી હતી, જે લૌકિક ધર્મ, દેશવીરતી ધર્મ. પાના 3 પર છે મારા ખ્યાલથી. પાના 3 પર છે. એટલે જે કોઈને પણ હવે તમારી પાસે આ બુક છે એટલે પીડીએફ આપણે કદાચ નહીં મૂકી હોય તો મૂકી દઈશું ગ્રુપમાં. મહેશભાઈ, Maheshbhai, can you show page 3, please? Yes. And Aswarwan just show it one time બધાને. કે 5 એક દેખાડે છે એમાં. આજે બહુ સરસ રીતે સમજાવ્યું છે, બહુ સાદી ભાષામાં પણ આપણને બહુ બરોબર સમજ મળે એ રીતે. લૌકિક વ્યવહારથી ધર્મ શબ્દની વ્યાખ્યા. તો શું કર્યું કે દુર્ગતિમાં પડતા આત્માને ધારી રાખે તે ધર્મ. દેશવીરતી ધર્મની સુધી પહોંચેલા સાધક માટેની વ્યાખ્યા શું થશે કે જૈનાય ધર્મ. પછી એ મહાત્માઓ સર્વવીરતી ધારણ કરી છે, તો એના માટે ભગવાનની આજ્ઞા જ સર્વસ્વ છે. એટલે આણાએ ધમ્મો. આપણે હજી દેશવીરતીમાં હોય ત્યારે ભગવાનની આજ્ઞા પૂરેપૂરી પાળી શકીને એ પ્રમાણેનું જીવન જીવી શકતા નથી, એ રીતનો આચાર નથી હોતો. એટલે ત્યારે આપણી મુખ્યતા જતના કરવું પડે છે, એ કરવું પડે છે, કારણ કે આપણે દેશવીરતી દર શ્રાવક જ છીએ. એટલે ત્યારે આપણે જૈનાય ધર્મ. પણ જયારે સર્વવીરતી ધર બને ત્યારે એને ભગવાનની 5 મહાવ્રત રૂપે અને 5 સમિતિ 3 ગુપ્તી રીતે જે ધર્મનો સ્વીકાર કર્યો છે, એટલે એમના માટેની ડેફિનેશન ઇટ મૂવ્સ અપ. આણાએ ધમ્મો એ 6થું ગુણસ્થાનક. 4થું સમ્યક્ત્વ, અવિરત સમ્યક્ત્વ. 5મું દેશવીરતી સમ્યક્ત્વ અને 6થું સર્વવીરતી સમ્યક્ત્વ. ત્યાં આણાએ ધમ્મો થશે. પછી જીવ અપ્રમત 7મા ગુણસ્થાનકે પહોંચે તો ઉપયોગી ધર્મ, કારણ કે એનો ઉપયોગ તરત પછી પોતાની અંદર જતો રહે છે, બહારની બધી વસ્તુઓ હવે રહેતી નથી. તે અપ્રમત ગુણસ્થાનક, એ ઉપયોગી ધર્મ. પછી જયારે શ્રેણી માંડે જીવ 8 થી 12, ત્યારે તો એકલી કર્મની નિર્જરા થાય. ત્યારે તો અહિંસા, સંયમ અને તપ એમનો ધર્મ જોરદાર ચાલતો, એ જ ચાલતું હોય. એ બધા કર્મોની ધડધડ નિર્જરા થતી હોય. એ ગુણઠાણા 8 થી 12ની. અને જયારે 13મા ગુણસ્થાનકે પહોંચે ત્યારે મોહનો સંપૂર્ણ ક્ષય થયો હોય. એટલે એ ગુણસ્થાનકે મોક્ષય ધર્મ ત્યાં આવે, એ પહોંચે. અને જયારે 14મા ગુણસ્થાનકે જીવ જાય અને કર્મ, શરીરમાંથી અશરીરી થઈ જાય, બધા કર્મ જતા રહે, વસ્તુ પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થઈ જાય તો વસ્તુનો સ્વભાવ તે ધર્મ. That definition applies.
એટલે આ રીતે બહુ સરસ ધર્મની ડેફિનેશન. એટલે આપણે જે કક્ષા હોય ત્યારે આપણે એ પ્રમાણે પણ કેટલી ભગવાનની ઉદારતા છે કે આ ધર્મનો માર્ગ પણ આપણું જે લેવલ હોય ત્યાં રહીને આપણે કેવી રીતે આગળ વધી શકીએ એનો એકદમ રોડમેપ છે, ક્લિયર કટ, કે આપણે કઈ સ્ટ્રીટ પરથી ક્યાં એન્ટ્રી લેવાની, કેવી રીતે લાઇટો જોતા જોતા જાવ, એવી રીતે ઇટ્સ અ વેરી ગુડ રોડમેપ. અને બધી ધર્મની ડેફિનેશન એક ખોટી છે એવું નથી, દરેકે દરેક સાચી છે, દરેક અપેક્ષા છે. ભૂમિકા અનુસાર. એટલે આમાં ક્યાંય એવું પણ નથી કે આપણે તો ધર્મ કેવી રીતે કરી શકીએ, આપણે તો ધર્મમાં ભગવાન તો બરાબર છે, ભગવાન તો પહેલા વજ્રરૂપ ઋષભ નારાજ સંઘયણ વાળા હતા, એટલું સંઘયણ બળ હતું એટલે કરી શકે, એવા કોઈ આપણે એક્સક્યુઝ અહીંયા ચાલે એવું રહેવા દીધું નથી. કારણ કે એમને લૌકિક વ્યવહારથી માંડીને 14મા ગુણસ્થાનકે જીવ પહોંચીને સિદ્ધ બને ત્યાં સુધીની ધર્મ કઈ રીતે જીવ આગળ વધી શકે એનો રોડ આપી દીધો છે. સો ઇટ ઇઝ વેરી સિમ્પલ એન્ડ યટ ઇટ્સ વેરી નાઇસ. પછી મારે તમને આપણે એક વાત એ કરવી હતી, એ પણ એકદમ પ્રાથમિક છે પણ બહુ સરસ છે. એમણે જે વાત કરી છે, ઘણી વાર છે ને આપણે આ બેઝિક ભૂલાઈ જતું હોય છે. એટલે જયારે વાંચીએ ત્યારે એમ થાય કે હા તો એમ જ હોય ને, પણ એ આપણી યાદમાં રહેતું નથી ને આપણે પછી જયારે ભૂલી જતા હોઈએ છીએ. તો અહીંયા બીજી રીતે ધર્મને સમજાવ્યો છે પેજ 8 પર. એક નાનો એક પેરેગ્રાફ જ છે પણ બહુ સરસ છે. પેજ 8 પર સોરી મહેશભાઈ. No, it's okay. બસ અહીંયા જો અહીંયા હૈયાની શુદ્ધિ શા માટે કરવી જોઈએ, તો આપણે ભદ્રિકમાં જે જોયું એ પછી એમ કહે છે કે હૈયું મલિન હોય તો ગુણ આવે નહીં અને ગુણ વગર ધર્મ આવે નહીં. માટે ગુણ લાવવા માટે પહેલા હૈયાની શુદ્ધિ કરવી જોઈએ. પછી આત્માનો ગુણધર્મ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ છે. આત્માના ગુણો, રાઈટ, આપણે જે કહીએ છીએ દર્શન, જ્ઞાન અને ચારિત્ર અને તપ છે. તો અનુષ્ઠાન ધર્મમાં શું હતું કે અહિંસા, સંયમ અને તપ એ અનુષ્ઠાન ધર્મ છે. અને મૈત્રી ભાવના, પ્રમોદ ભાવના, કરુણા ભાવના અને મધ્યસ્થ ભાવ એ વિચાર ધર્મ છે. ગુણધર્મ ત્યાં પહોંચવું છે અનુષ્ઠાન ધર્મ કરીને. શરૂઆત ક્યાં કરવાની, તો વિચાર ધર્મમાં. જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફમાં લખે છે કે હૈયાની શુદ્ધિ માટે પ્રથમ વિચાર ધર્મ, એના પછી અનુષ્ઠાન ધર્મ, અને એમ કર્યા પછી ગુણધર્મ આવે છે. બહુ સિમ્પલ લોજિક છે, સાદું છે, પણ આપણને એકદમ ગાઈડન્સ પ્રોવાઈડ કરે છે કે આપણે આ વિચાર કરવો હોય કે આપણે આગળ વધવું હોય તો કેવી રીતે વધી શકે. તો ચારેય ભાવના મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવના પૂર્વક વિચાર ધર્મ કરતા કરતા આપણે આખું સ્વરૂપ વિચારીએ, ભગવાને શું ધર્મ બતાવ્યા. અને એમ આપણને જયારે ખાતરી થાય તો આપણે કંઈક કરવાનું મન થાય કે ના મારે હવે આ ધર્મમાં પ્રવૃત્ત થવું છે, આમાં એક્ટિવ થવું છે. એટલે અનુષ્ઠાન ધર્મ, એમાં સંયમ, તપ, અહિંસા વગેરે કરી. અને એમ કરતા કરતા આપણને આપણા આત્માના ગુણોની પ્રાપ્તિ થાય. એટલે એ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ છે. પણ શરૂઆત ક્યાંથી થશે, તો કે હૈયાની શુદ્ધિ કરવાથી. તો આમ એમને આ 3 સ્ટેપ જે બતાવ્યા મને સારા અને એકદમ સિમ્પલ છે પણ વેરી ઇમ્પેક્ટફુલ. કે ગુણધર્મની ઘણી વાતો કરીએ પણ જો વિચાર ધર્મ અને અનુષ્ઠાન ધર્મમાં આપણે ચિંતન મનન ન કરીએ, અનુષ્ઠાન ધર્મમાં કશું કરીએ જ નહીં, તો એમ બેઠા બેઠા ખાધા પીધા બધો ધર્મ થયા કરે જ નહીં. એનું આ એકદમ સાદું ગણિત એમને ત્યાં બતાવ્યું છે. અને હવે એક છેલ્લો ટોપિક છે પેજ નંબર. એક સવાલ પૂછું? હાજી હાજી. આ જે તમે ગુણધર્મ જે કીધું, એટલે જે ગુણ શ્રેણીમાં જે આપણે આગળ વધીએ એ ગુણધર્મ કહેવાય એને? નહીં, આપણે કહી શકાય, પણ આત્માના ગુણની વાત કરીએ ને તો જ્ઞાન, દર્શન, ચારિત્ર એ આત્માના મૂળ ગુણ છે. બરાબર છે. એનાથી આત્માની ઓળખાણ છે. પણ ત્યાં પહોંચવા માટે પહેલા આપણે મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ ભાવ એની વિચારણા કરીને હાઉ ટુ ગેટ સ્ટાર્ટેડ ઓર હાઉ ટુ ગેટ ગોઈંગ. ઓકે,
સો આપણે જેવું છે આત્માના જ્ઞાન દર્શન ચારિત્ર ગુણ તરફ, પણ એ તો વાતની વાત થઈ ને. ઓકે ઓકે પણ આપણી કક્ષાએથી આપણે ત્યાંથી આગળ વધવું હોય તો પેલા વિચાર ધર્મમાં આપણે વિચાર કરતા કરતા આખું સ્વરૂપ વિચારીએ ધર્મનું, હા બરાબર પછી બરાબર અનુષ્ઠાન પૂર્વક કરતા કરતા પછી જયારે એમ સમજાતું જાય અને પછી આપણા ગુણોનું પ્રકટીકરણ થાય, જેટલા બરાબર આપણી શુદ્ધતા આવતી જાય. પેલા ગુણોના નામ પાડીને કઈ ગુણ લાવી શકાવાના નથી. દર્શન આવી જાય કે જ્ઞાન જાગી જાય મારા. બરાબર છે. એટલે એની આખી સ્ટેજીસ બતાવ્યા કે હાઉ ઇટ કેન હા બી અચીવ્ડ. એટલે રિવર્સમાં વિચાર વિચાર ત્યાંનું સ્થાન ત્યાંનું અનુષ્ઠાન તે પછી ગુણ. રાઈટ. ઓકે એટલે ઇટ્સ અ ગાઈડન્સ યા યા સમજી ગઈ. હાઉ થેન્ક ટુ યુ. પ્રોસીડ, હાઉ ટુ પ્રોસીડ. થેન્ક યુ. સદુભાઈ, આ જે હા. મૈત્રી આદિ ભાવ છે એ તો જી. પેલી દ્રષ્ટિમાં પણ એન્ટર થવા માટે આવશ્યક છે. રાઈટ રાઈટ. એટલે ત્યાંથી જ બધી શરૂઆત થાય છે. ત્યાંથી સાચી વાત છે. એટલે આ તો આપણને આવી નાના નાની બુકમાંથી ઘણીવાર આ બધું ભૂલાઈ જતું હોય છે. આપણે ઘણીવાર દર્શન જ્ઞાન ચારિત્રની કેમ મળે ને આપણામાં કેમ પ્રગટ થતું નથી ને એવી ગૂંચવાઈ જતા હોય તો આ સિમ્પલ ગાઈડન્સ ક્યાં તમારે કોન્સન્ટ્રેટ કરીને પછી જેમ જેમ આગળ વધતા જાવ તો પછી આપોઆપ સમજાવવાનું છે કે મારો હું કોણ છું એ. એટલે હવે એ ટોપિક લેવો છે. એટલે સદુભાઈ, આ યાદ કરાવું છે એકવાર કે ગિરીશભાઈ કીધું છે, ઘણી વાર કીધું છે કે આખા જગતમાં એક પણ જીવ પર જો દ્વેષ હશે Then we તો are- ગાડી આગળ નહીં વધે. તો આપણી ગાડી ટ્રબલમાં છે. એક પણ જીવ એમ કે છે. એ વિચારધારા જે આપણી આવવી ને ટકવી એ આપણે મોટી ભગવાનની આપણા પર તીર્થંકર ભગવાનનો મોટો ઉપકાર છે કે એમણે આ એ સરસ રીતે જે સમજાવ્યું, જે તત્વો અને દ્રવ્યની જે વાત છે એ અહીંયા બેઝ અહીંયાથી શરૂ થઈ જાય છે, મૈત્રી ભાવથી. અચ્છા, એક વસ્તુ જે આપણે હમણાં વિચારીને હૈયાની સાફસૂફીની, તો એ પેજ 10 પર મહેશભાઈ શ્રાદ્ધ વિધિ કરીને એક વાત છે. શ્રાદ્ધ વિધિનો કદાચ એક કોઈ આચાર્ય ભગવંતનો ગ્રંથ પણ છે. મેં જીતુભાઈને પૂછ્યું હતું, જીતેન્દ્રભાઈ બી શાહને, કે આ શ્રાદ્ધ ધર્મ એમ કહીએ તો એ કોઈ, તો મને કે 10 વૈકાલિક સૂત્રમાં એમાં આખી શ્રાવકો માટેની શ્રદ્ધા, એની વિધિ, આપણી શ્રદ્ધા કેમ વધે એને શ્રાદ્ધ ધર્મ કહ્યો. એટલે અહીંયા જે હૈયાની સાફસૂફી માટે શ્રાદ્ધ વિધિ કહ્યું છે ને, અને તો જો તમે જોશો ને તો આપણું જે આ પ્રબોધિકા છે ને એ પુસ્તકની એનું જે ટાઇટલ છે ને, તો એના પે શ્રી શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર, બુકનું નામ શું છે? શ્રી શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર. જો તમારી પાસે બુક હોય તો જોજો. શ્રાદ્ધ એટલે શ્રદ્ધેય, આપણી જે શ્રદ્ધા થાય એ શ્રદ્ધાનો વિષય. એટલે એનું આખી એક ગાઈડન્સ ક્રિએટ કર્યું છે કે આપણી શ્રદ્ધા, હમણાં આપણે શ્રદ્ધાને સંવેગની વાત કરીને એટલે એને કનેક્ટેડ છે એટલે સાથે લઈ લીધી છે. તો એ શ્રાદ્ધ વિધિ એટલે કે જે આપણી શ્રદ્ધાથી ઉત્પન્ન થતો માર્ગ, આપણે જે ગાઈડન્સ પ્રમાણે ચાલીએ તો શું કરવું જોઈએ આપણે પ્રાથમિક અવસ્થામાં, તો કે હૈયાની સાફસૂફી માટે શ્રાદ્ધ વિધિ એટલે કે આપણી શ્રદ્ધા કેળવવા માટે, આપણી શ્રદ્ધા વધારવા માટે, આપણી શ્રદ્ધાને દ્રઢ કરવા માટે. તો શું કહે છે? દરેક આરાધકે ધર્મ જાગરિકા કરવાનું શ્રાદ્ધ વિધિમાં જણાવેલું છે. આપણે જ્યારે સંતારા પોરીસીની વાત કરતા હતા પછી જગચિંતામણી સ્તવનની વાત કરી ત્યારે આપણે એને પ્રભાતની સ્તવના માટે એવું ડિફાઇન કરેલું. અને સવારે આપણે સૌ પહેલા તીર્થંકર ભગવંતોનો આટલો આભાર, એમની આપણે અહોભાવ વ્યક્ત કરીએ એટલે એમના ગુણોની વંદના કરીએ, એ તીર્થોની વાત કરી, એ જીન બિંબોની વાત કરી અને એનાથી આપણી શરૂઆતની સવારની શરૂઆત કરી. તો આ અહીંયા પણ એક સરસ ગાઈડન્સ આપ્યું છે કે સવારે ઉઠીને આપણે શું કરવું જોઈએ. સંથારા પોરસી કે એ રીતની વિધિથી આપણે સાંજે જ્યારે રાતે રિટાયર થઈએ ત્યારે કેવી રીતે બધું ઓસીરાવીને રિટાયર થઈએ, એટલા બધા નિર્ભય બનીને અને નિરપેક્ષ બનીને આપણે રિટાયર થઈએ કે આપણને કાંઈ રાત્રે થઈ જાય તો પણ કોઈ આપણને ઉચાટ ન રહે કે આ કંઈ આપણે એવા ભાવ લઈને અહીંથી આપણું ગમન ન થાય, ભાવ બદલાય નહીં.
તો અહીંયા એની માટે અહીંયા હૈયાની સાફસૂફી માટે શ્રાદ્ધ વિધિ જે કઈ છે એમાં દરેક આરાધકે ધર્મ જાગરિકા કરવાનું શ્રાદ્ધ વિધિમાં જણાવેલું છે. તો હવે એક સાદું સમજાય છે. આપણને આ સવાલ ઘણી વાર થતો હોય છે કે અમારે શું વિચારવું, સવારે ઉઠીને શું કરવું. અહીંયા હજુ કહે છે કે દરરોજ સવારે 4 વાગે ઊંઘ ઉડી જાય ત્યારે ફક્ત 5-10 મિનિટ અનુભવ કરો, સાચા સુખનો આસ્વાદ મળશે. પેજ 11 પર પહોંચ્યો છું. 4-5 મિનિટનો અનુભવ કરો તો સાચા સુખનો આસ્વાદ મળશે. સંસાર ભૂલી જવાશે. પછી તમને દરરોજ તેમ કરવાનો આનંદ આવશે. એકદમ સાદું છે પણ બહુ સુંદર છે કે એકાદ વાર એક્સપેરિમેન્ટ કરીને પછી રોજ કરતા થઈ જાવ તો તમારે કેટલો બધો ફાયદો થાય. તો એ સમજાવે છે કે રોજ કરવાનો આનંદ આવશે. શું કામ આનંદ આવશે? તો કે હૈયું શુદ્ધ કરવા, દુષ્કૃત્યોની નિંદા, સુકૃત્યોની અનુમોદના અને 4 શરણા. આ પહેલી મોર્નિંગની આપણી વોક ચાલુ થઈ, મોર્નિંગ વોક. તો એ પંચસૂત્રનો બેઝ છે ને. અનેક સ્થળોએ બતાવેલ છે કે દરરોજ કરવા જોઈએ. હૈયું શુદ્ધ થાય, હલકું થાય, અને પછી જેમ એક પરફ્યુમનું એક ડ્રોપ હોય તો પણ બધું જીવન સુગંધી બની જાય, એમ અહીંયા આ 5 મિનિટ આટલી આપણે જો સ્પેન્ડ કરીએ તો આપણો દિવસ ને આપણું જીવન ઘણું આગળ થઈ જાય. એટલે હજારો રૂપિયાનો ખર્ચ કરીને અનુષ્ઠાનો કરીએ, મોટી મોટી પૂજાઓ ભણાવીએ કે એવું કરીએ, છતાં સુગંધ કેમ દેખાતી નથી? આપણે મોટા મોટા બધા સેલિબ્રેશન્સ કરીએ, ધર્મને લગતા અનુષ્ઠાનો વગેરે. એટલે અહીંયા એની આપણને જરાક ચેતવણી આપે છે કે આટલો મોટા ખર્ચા કરીને અનુષ્ઠાનો કરીએ છીએ, એમાં કેમ આપણને આટલી સુગંધ નથી આવતી? તો કે ઊંડાણથી વિચારશો. અંતરમાં રાગ, દ્વેષ, મોહ, મમતાનો જે કચરો છે, જેથી સુગંધ નથી, માટે પ્રાથમિક ભૂમિ શુદ્ધિ કરવાનું કાર્ય કરો. આપણે આટલું બધું કરીએ છીએ ને આપણને એવું ઉતરતું નથી, અડકતું નથી, સ્પર્શતું નથી. આપણે ઘણી વિધિ વિધાનો બધા મોટા મોટા શાંતિ સ્નાત્ર અને જાત જાતના કરીએ છીએ, પણ ઘણીવાર આપણને એનું એ ટચ નથી થતું. એટલે અહીંયા હવે એ કહે છે કે શ્રાદ્ધ વિધિ ધર્મ જાગરિકા આ પ્રમાણે દર્શાવી છે. અને ઇટ ઇઝ સો નાઇસ કે તમે આપણને ઇટ જસ્ટ ટેક્સ યુ ઓન અ ટ્રીપ, ઓન અ જર્ની. તો પહેલા કહે છે કે શ્રાદ્ધ વિધિ જાગરીમાં પહેલો ક્વેશ્ચન જ્યારે સવારે ઉઠીએ ત્યારે, કોહમ, હું કોણ? પણ હું કોણ એની પછી વાત તો ચાલશે કે હું કોણ, આત્મા છું વગેરે. પણ પછી તરત એનું સબસિક્વન્ટ પાછું નેક્સ્ટ ક્વેશ્ચન, ક્યાંથી આવ્યો? આપણે આ ભાવમાં આ જે થયા છીએ એ થયા, પણ હું ક્યાંથી આવ્યો? અને જે એનાથી પણ માર્મિક, શું લાવ્યો છું? આપણે આવ્યા આ ભાવમાં, શું લઈને આવ્યા હતા? એટલે હું કોણ, ક્યાંથી આવ્યો, શું લાવ્યો છું, અને શું લઈ જવાનો છું. હવે આટલું જો વિચારીએ શાંતિથી, અને તો આમાંથી કેટલું બધું આપણે ચિંતન કરી શકીએ. હવે તો આપણે આપણું નોલેજ બેઝ તો એટલું બધું વધાર્યું છે ને છેલ્લા 30 વર્ષથી. આપણે કંઈક ગ્રંથો ભણ્યા છીએ, પણ હવે એ બધાનો બેઝ લઈને આપણે આ વિચારવા જેવું છે કે હું કોણ છું. એ તો બરાબર છે, એ તો આપણે વારંવાર વિચારીએ, પણ ક્યાંથી આવ્યો? તો કદાચ એ આપણને ખ્યાલ ના આવે, આપણું જ્ઞાન નથી, તો પણ શું લાવ્યો છું? ધેટ ઇઝ વેરી ઇઝીલી અન્ડરસ્ટેન્ડેબલ. કે આપણે આ જન્મ્યા ત્યારે શું લઈને આવ્યા હતા? એક ચીથરું આપણે કવર પોતાની બોડીને કરવા માટેનું સાથે નહોતું, તો શું લઈને આવે? તો છતાં આપણે વિચારવું હોય આગળ તો શું વિચારી શકીએ? કંઈક એવું પુણ્ય કરીને આવ્યા હતા, એવું કંઈક લઈને આવ્યા હતા, તો આ ભાવ મળ્યો, આવું કુળ મળ્યું વગેરે વગેરે. તો હવે જો હિસાબ કરવો હોય ને તો આપણે એમ કરવો પડે, આપણે જે લઈને આવ્યા ને એ પુણ્યના પ્રતાપે આ મળ્યું છે. આ જે ખર્ચો કરી રહ્યા છીએ આપણે પુણ્યનો, એટલું પાછી આપણે કંઈ બચત કરીએ છીએ કે ઇન્કમ જનરેટ કરીએ છીએ પુણ્ય કર્મની કે કોઈ બીજી? એટલે આ કોહમ, હું કોણ છું, ત્યાંથી ઇન્ક્વાયરી તો ચાલુ કરી, પણ હું કોણ છું, ક્યાંથી આવ્યો, શું લાવ્યો છું, અને પછી છેલ્લે લઈ શું જવાનો છું. ગમે તેટલું ભેગું કર્યું આપણા મોજ શોખના સાધનો, સુખના સાધનો, સગવડતાઓ કે જે કાંઈ ભેગું લઈ જવાનો છું. એ ક્વેશ્ચન કેટલો માર્મિક છે. જેમ રાત્રે સંતાના પોરસીમાં ઓસીરે કરીને જે કર્યું ને કે બધું આ ભર નિંદ્રામાં કાળ પામું, તો બધું ઓસીરે.
એમાં અહીંયા સવારે ઉઠીને સવાલ કે હવે હું જઈશ ત્યારે આમાંથી શું લઈને જવાનો છું. એટલે આટલો વિચાર કરે છે કે મારો આત્મા શુદ્ધ છે, જ્ઞાન દર્શન ચારિત્રમય છે, આવા મારા ગુણો છે, અને પછી શું લઈને આવ્યો હતો અને શું લઈ જવાનો છું એ ચિંતન કરીને હવે પાછો નેક્સ્ટ ક્વેશ્ચન, કા મમ જાય, મારી જાતિ કઈ છે, હું કોણ છું. એ તો ઘણીવાર આપણે પછી ડિફાઇન કરી લઈએ કે ભાઈ હું તો ડોક્ટર છું, ફાર્માસિસ્ટ છું, કે એટર્ની છું, ને હું તો આવું જીવન જીવું છું, ને આ ઘરનો માલિક છું, ને આ કુટુંબનો આમ છું તેમ છું. કદાચ એવું વિચારી લઈએ તો પણ મારી જાતિ કઈ, મારી માતા કોણ, એટલું વિચારીને હવે એકદમ થોટ પ્રોસેસ ને થોડો ટ્વિસ્ટ મળે છે અહીંયા કે મારી જાતિ કઈ, મારી માતા કોણ, પછી એમ કહીને કે હું અંધ, અપંગ કે લૂલો નથી, 5 ઇન્દ્રિયો સંપૂર્ણ છે. હવે એક આખી નવી દ્રષ્ટિ કરીએ છીએ કે મારી માતા કોણ, મારી જાતિ શું, પછી આગળ વિચારે કે હું આંધળો નથી, અપંગ નથી, લૂલો નથી, મારી 5 ઇન્દ્રિયો સાબુત છે. એમ કરીને આપણે ક્યાં લઈ જશું કે હવે હું આ જે કંઈ મળ્યું છે, મને મનુષ્ય ભાવ મળ્યો છે, 5 ઇન્દ્રિય વાળો છું, અને 5 ઇન્દ્રિયો સંપૂર્ણ છે, બધી ચાલી રહી છે, બધું એનું જે વર્ક કરવાનું ઇન્દ્રિયનું એ થઈ રહ્યું છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન, અને આની પાછળ કેટલું બધું આપણે વિચારી શકીએ કે 5 ઇન્દ્રિય વાળો હું અત્યારે છું, હું સંગની છું, મારામાં આટલી વિચારવાની શક્તિ છે કે હું ક્યાંથી આવ્યો, શું લાવ્યો, શું લઈ જવાનો છું, અને તો હવે આનું હું શું કરી રહ્યો છું. હવે પછી એનું વિચાર આગળ વિચારધારા આપણી ચાલે, મનોમંથન ચાલે. નેક્સ્ટ ક્વેશ્ચન કે છે કી ચમ કુલમ, મારા પિતાનું કુળ કયું. અહીંયા જનરલી આપણે એક વસ્તુ આપણી કલ્ચરલી ટ્રેડિશન છે, માતાની વાત હોય ને ત્યારે આપણી જાતિ કહેવાય, અને પિતાની વાત હોય ત્યારે કુળ કહેવાય. એટલે મહાવીર સ્વામી ભગવાનનું એમ કે ઈવાક્ષુ કુળ હતું, તો એમને જે સિદ્ધાર્થના રાજાના કુળની વાત હોય, અને ત્રિશલા માતાની વાત હોય તો મારી જાતિ કઈ, એ વિગત ત્યાં જાતિ શબ્દ વપરાય છે. એનીવે, પણ પિતાનું કુળ કયું એટલો ક્વેશ્ચન કરીને પછી હવે પાછું શું વિચારવાનું કે છે, હું ચંડાળ, ભિક્ષુક કે હલકા કુળનો નથી, જૈન કુળ મળ્યું છે, આવું ધાર્મિક કુળ મળ્યું છે, વગેરે વગેરે આવું મળ્યું છે. સવારના પરમાં એવો વિચાર આવે કે આનું હું શું કરું છું, આનું કઈ હું પ્રોપર રિવોર્ડ મેળવું છું, રિટર્ન લઉં છું, આવું બધું મળ્યું છે એનું એ ક્વેશ્ચન છે. હવે ફરીથી આગળ, જેને જેટલી જેટલી પોતાની આપણે આટલું બધું નોલેજ ભેગું કર્યું છે ને, એટલે આપણા માટે આ બધા ક્વેશ્ચન અત્યારે એકદમ માર્મિક રેલેવન્ટ છે. દેવયા ચ કે ગુરુણો, દેવ કોણ મારા અને ગુરુ કોણ. દેવયા મારા દેવ કોણ, મારા ભગવાન કોણ. ચ કે ગુરુણો, કે ગુરુણો કયા ગુરુ, મારા ગુરુ કોણ, મારા દેવ કોણ, મારા ગુરુ કોણ. તો કે અરિહંત, સિદ્ધ, વિતરાગી એ મારા દેવ, 18 દોષો રહિત, 12 ગુણો સહિત મારા ગુરુ, પંચ મહાવ્રતધારી, કંચન કામિનીના ત્યાગી છે. આમ વિચારીને શું કહે છે કે હું તેમના જેવો આરાધક ક્યારે બનું, મારું સ્વરૂપ તે જ છે. આવું 5 મહાવ્રતધારી એટલે કે હું સિદ્ધ, વિતરાગી, સિદ્ધ સ્વરૂપ છું, એ હું ક્યારે મેળવું. આ બધું ધર્મ જાગરણના ક્વેશ્ચન છે. પછી કો મમ ધમ્મો, મારો ધર્મ કયો. દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ મારા ગુણ ધર્મ છે, આપણે જે હમણાં વાત કરીએ. મારો આચાર, અનુષ્ઠાન ધર્મ છે, અહિંસા, સંયમ, તપ. માટે સર્વ જીવો સાથે મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવ તે વિચાર ધર્મમાં છે. અને પછી હવે પૂછે છે મેં જીવનમાં કેટલો ધર્મ ઉતાર્યો. કેટલું સરસ. આપણે આપણી જાતને ક્વેશ્ચન કરીએ ને તો આપણને આઈ થિંક આપણે ફેલ થઈએ, આમાં આપણે ડી ગ્રેડ આવે કદાચ. આટલું બધું સાંભળીએ ને આટલા બધા વર્ષોથી આમ કરીએ, પણ એમાંથી ઉતાર્યું કેટલું. કે આ અભિગ્રહ, મેં જીવનમાં કયા વ્રત, નિયમો, અભિગ્રહ લીધા છે. આપણે તો વ્રત ને નિયમ લેતા ડરીએ છીએ. આ બધી મૂળ તો આપણું પ્રમાદ છે. આપણે એમ કે પછી પડાશે, નહીં પડાશે, ભાંગી જશે, એટલે મારે કરવું નથી.
એટલે અહીંયા એ ક્વેશ્ચન કર્યો કે ભાઈ મેં કયા વ્રત નિયમ લીધા છે. પછી કા અધત્થા મેં, મારી અવસ્થા, અત્યારની અવસ્થા શું છે, વર્તમાન કાળમાં મારી અવસ્થા શું છે, વોટ આઈ એમ એઝ ઓફ નાવ, એઝ ઓફ ટુડે, હું વોટ એમ આઈ. પછી સાથે હવે બેલેન્સ કરવા માંગે છે કે અત્યારે હું એમ વિચારું કે હું તો આમ છું તેમ છું, તો તું પણ ભૂતકાળમાં શું હતો, અને પછી હવે મારે કેવું જીવન જીવવાનું છે. ચાલો, તો હવે ભૂતકાળમાં હું કેવો હતો એના પર પણ ઘણું ચિંતન થઈ શકે. અત્યારે શું છું ને કેવું જીવન જીવવાનું છે, દેટ ઇઝ ઓલ્સો અપ ટુ અસ. પછી હવે બીજા વેદક ક્વેશ્ચન છે, કી મેં કદમ કી ચ મેં, મારે જે કરવા જેવું છે મેં કર્યું, કી મેં કદમ કરવા જેવું છે, કી ચ મેં એ કર્યું, મેં મારું કર્તવ્ય મેં કર્યું કે નહીં. આટલું બધું મળ્યું, આવું શરીર મળ્યું છે, 5 ઇન્દ્રિયો મળી છે, આવા પિતા મળ્યા છે, આવા માતા મળ્યા છે, આવા ગુરુ મળ્યા છે, આવા ભગવાન મળ્યા છે, એ બધું તો મને મળી ગયું, પણ મારે જે કર્તવ્ય એ બધું મળતા કરવાનું છે મેં કર્યું છે. કિમ સક્કણી જે જમ ન સમય શમી, મેં કિચમ ચકી શેષમ, મારે કરવાનું કર્તવ્ય શું બાકી રહ્યું. કદાચ આપણે કંઈક થોડું ઘણું કર્યું હોય તો હજી કરવાનું શું બાકી છે એનો વિચાર કરવાનો છે. કિમ સફણી નિજમ ચ સમયાશમી, તો હું પ્રમાદથી શું નથી કરતો એ વિચારું. કિમે પજ્જે પાસે, મારા કયા કયા દોષો બીજાઓ જુએ છે. એટલે આપણે આપણી જાતને એવી રીતે ઊભી રાખવાની અને આપણે પોતાનું અવલોકન કરવાનું કે કોઈ ત્રીજી વ્યક્તિ જોતી હોય મારા તરફ તો હું કેવો દેખાઈશ, મારા દોષો દેખાય તો એને કયા કયા મારા દોષો જણાશે. આ પોતાના સ્વદોષને શોધવાની રીત છે ને. કિંચ અપ્પા, મારામાં કયા કયા દોષો છે અને તે હું ક્યારે દૂર કરીશ તેવું વિચારવું. કિમ બાહુ ખલિયમ ન વિવજ્જયામી, મારા દોષો, ક્વેશ્ચન તો બહુ ભારે હતો, મારા દોષો કેમ દૂર થતા નથી એ, અને હું ક્યારે એની વિચારણા કરવી. તો આવા 13 ક્વેશ્ચન પોઝ કર્યા છે. આવી રીતે ધર્મ જાગરિકા કરવાથી નિષ્કપટીપણું આવે છે, બીજાઓ પ્રત્યે હૈયું કૂણું બને છે, પછી ધર્મ બીજ ભાવો અંકુર ફૂટવા માંડે છે. માટે ભદ્રિક ભાવ માટે હૈયાની સાફસૂફી રોજ રોજ થવી જોઈએ. આવી નાનકડી પુસ્તિકા છે, પણ ઇટ વોઝ સો નાઇસલી લેડ આઉટ. શ્રાદ્ધ ધર્મ, અને ઘણીવાર આપણે બેસીને ચિંતન શું કરવું એવું થતું હોય છે, તો આ ઇટ પ્રોવાઇડ્સ અ ગુડ ગાઈડન્સ. તેજસભાઈ, તમારે ક્વેશ્ચન છે? પ્રણામ હસેન્દ્રભાઈ. આપણે હમણાં જે 13 પોઈન્ટ છેલ્લા જે વિવેચન કર્યું ને, આર ધોઝ ધ સેમ થિંગ્સ કે જે આપણને સવારે અનુભવ કરવાનું કહે છે. મારી પાસે આ બુક નથી, તો આઈ કેનોટ ફ્લિપ ધ પેજ. એ શ્રાદ્ધ ધર્મની વિધિ બતાવી છે કે તમારે શું ચિંતન મોર્નિંગમાં થઈ શકે અથવા કરવું જોઈએ, એનું ગાઈડન્સ છે કે એ જે ઓલી 4-5 મિનિટ જે ચિંતન કરવાનું, એ જ આ 13 પોઈન્ટ ને. રાઈટ. બને તો એનું રિટર્ન કોઈ મટીરિયલ મોકલાવજો તો સારું. આપણે પીડીએફ છે, હમણાં જ મૂકી તમારા ગ્રુપમાં હસેન્દ્રભાઈ. થેન્ક યુ. ઓકે, હસેન્દ્રભાઈ સ્વાધ્યાય ગ્રુપ. ઓકે, થેન્ક યુ. it's a nice guidance. It's simple enough, but yet it's very pointed, and it gives us, આપણે આટલી બધું સ્વાધ્યાય કરીએ છીએ, આપણે આટલી બધી ધાર્મિક એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ થતા હોઈએ છીએ. ઇટ્સ કાઇન્ડ ઓફ અ સેલ્ફ ઇવેલ્યુએશન સિસ્ટમ અને કાઇન્ડ ઓફ અ રિમાઇન્ડર કે હું કોણ છું, કે ક્યાંથી આવ્યો. એ તો એટલું તો બરાબર આપણે ઘણી વાર પૂછતા હોઈએ, પણ શું લઈને આવ્યો તો અને શું લઈને જવાનું એના પર તો કેટલું બધું આપણે વિચારીએ. Is this one of the booklet your father handed you? Yeah, જ્યારે 70s, I didn't, it was kind of 77માં જ્યારે હું અહીંયા આવતો હતો અમેરિકા, અને એ ન્યુ કે મને કંઈ બહુ ધર્મની સમજ હતી નહીં. કોલેજમાં ભણીને સીધું જ અહીંયા આવવા માટેનો વિઝા લીધેલો, એટલે એમને મહારાજ પાસે લઈ ગયા મને વંદન કરવા. પછી કીધું એમણે કે સાહેબ આ દીકરો જાય છે અમેરિકા. ત્યારે એમણે કસ્તુરસુરી મહારાજ ને ચંદ્રોદય સુરી મહારાજ, એમણે આ પુસ્તિકા ત્યારે છપાઈ હશે કે એનો સેટ, કે આ બે લઈ જાય. એક ગુજરાતીમાં છે ને એક ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન છે. ઇટ્સ નોટ ધેટ નાઇસલી ટ્રાન્સલેટેડ બટ ગુડ ઇનફ.
એટલે એમને એમ થયું કે આ જાય છે અમેરિકા તો હવે આવું કંઈક સાથે રાખે તો ક્યારેક ખોલશે તો એને કામ આવશે. એટલે એમને તો જે સુકૃત કર્યું એની અનુમોદના હવે મારે અત્યારે કરવાની આવી છે. He was right, તમે ખોલી. મેં ખોલી. ખૂબ ખૂબ આભાર. અને હજી જે આમાં જે ડિસ્કશન આજે આપણે કર્યું ને આત્મ ઉત્થાનના પાયાનું, એ શ્રદ્ધા ને સંવેગની જે વાત છે ને, that lesson I learned very early on in my life. It came to me little later. આ સમજ આવ્યા પછી. મારા દાદીમાં હતા ને, એ બહુ ધાર્મિક શ્રદ્ધાળુ. રોજ સવારે વહેલા 4 વાગે ઉઠી જાય. બધા 12 વ્રતધારી શ્રાવક શ્રાવિકા દાદા દાદી હતા. અને સવારમાં ઉઠીને પ્રતિક્રમણ કરે, પછી સામાયિક કરે, પછી દેરાસર દર્શન કરવા જાય, પછી આવીને નવકારસિક કે જે કે 182 કરવાના એ કરે, પછી સામાયિક કરે, પાછા સાંજે દર્શન ને પ્રતિક્રમણ વગેરે કરે, ચોવિહાર કરીને. અને જ્યારે જ્યારે હું કોલેજથી સમર વેકેશનમાં ઘરે આવું ને, ત્યારે મારી રાહ જોઈને બેઠા હોય. પછી એમનું પંચાંગ હોય ને એ કાઢે, અને દરેકે એમને રોજે રોજ જે સામાયિક વગેરે કર્યું હોય ને એની આમ યાદ રાખ્યું હોય. એટલે પછી મને એમ કે તું હવે આ ગણતો જા કે મારી કેટલી સામાયિક થઈ. એટલે દરેક તિથિમાં પછી કે આ દિવસે મેં વધારે કરી હોય કારણ કે આ તિથિ હતી એટસેટ્રા. એની બધી મારી પાસે હિસાબ રખાવે. કારણ કે મોટા ભાઈ મોટા આગળ બિઝનેસમાં હતા, ફાધર એમના ધંધામાં બીઝી હોય. આઈ વોઝ લિટલ બીટ ફ્રી વેન આઈ કમ ઇન સમર વેકેશન એટ હોમ. મારે કંઈ બીજું કરવાનું ખાસ હોય નહીં, એટલે એને હું મળી જાઉં. એટલે પછી મને કે તું બેસી જા, મને આ બધું ગણતરી કરી આપ. અને મારા દાદા હતા ને, એ બહુ ઘણું વાંચન કરતા આધ્યાત્મનું, અને ઘણા જાણકાર. આપણા વિધિકારો બધા આવ્યા હોય ને, તો એ વિધિ કરાવતા હોય તો એમની પણ ભૂલ કાઢે. બધા મોટા પૂજન વગેરે ભણાવતા હતા. અને એ હંમેશા, એટલે મારા ઇન માય પર્સનલ એક્સપિરિયન્સ, એક બાજુ દાદા ને એક બાજુ દાદી. અને ત્યારે હું એવું સમજતો કે આ મારા દાદીમાં પોતે આટલી ગણતરીનો હિસાબ નથી રાખી શકતા કે એમને કેટલી સામાયિક કરી. એ મારી પાસે કરાવે છે. અને આ દાદા છે એને આટલું બધું નોલેજ છે. આ જયારે મેં ભદ્રિકપણાનું જે વાંચ્યું અને જે આ સંવેગ અને શ્રદ્ધાનું વાંચ્યું, ત્યારે મને લાગ્યું કે એ જે સામાયિક કરતા હતા, ભલે એમને કદાચ સામાયિકના સૂત્રના બધા અર્થ એટલા ઊંડાણથી નતા આવડતા, સામાયિકના સૂત્રો આવડતા હતા, પ્રતિક્રમણના સૂત્રો આવડતા હતા, પણ એમનું જે ડેડિકેશન હતું કે આ જ મારા ભગવાનને, આ ભગવાને કીધું છે એ જ મારે કરવાનું, એ જ મારો સાચો માર્ગ છે. એટલે ઘણીવાર તો એમને આસ્થમાનો એટેક આવ્યો હોય ને, બધાએ આગલી રાત્રે કહી રાખ્યું કે માજી કાલે તમારે પૂજા કરવા જવાનું નથી. પણ એ સવારે ક્યારે પૂજા નાહીને ક્યારે નીકળી જાય ને, ઘરમાં કોઈને ઘણાને ખબર ન પડે. પછી કોઈ પાડોશી આવીને કે માજી પૂજા કરવા આવ્યા છે ને એમને શ્વાસ ચડ્યો છે, લઈ આવો. એટલી બધી ધર્મની શ્રદ્ધા કે આ મારા ભગવાન અને એમણે આ બધું કીધું છે એ મારે કરવાનું. એટલે ત્યારે હું એવું વિચારતો હતો કે આ ગણતરી પણ મારે કરી આપવી પડે છે, આ કેવું કરતા હશે ધર્મને. દાદા કેટલો બધો ધર્મ જાણે છે, સમજે છે. આજે હવે એ વસ્તુની કિંમત સમજાય છે કે ના, એ દાદીમાં જે ધર્મ કરતા હતા ને, એમનો શ્રદ્ધા અને સંવેગ સાથેનો ધર્મ હતો. દાદા તો જે કરતા હશે એ બધું બરાબર છે, કારણ કે ત્યારે હું એવું માનતો હતો કે એ તો એની સમજ પૂર્વક કરી રહ્યા છે, અને દાદીમાં બધું આંધળું કરી રહ્યા છે, એવી મારી સામાન્ય સમજ હતી. પણ જયારે આ મેં વાંચ્યું ને ભદ્રંકર વિજય મહારાજનું, અને એને સંવેગ ને શ્રદ્ધા જે સમજાવી, અને જે જ્ઞાનાવર્ણીય કર્મની સામે મોહનીય કર્મના ક્ષયોપશમની જે વાત છેડી છે, એ ખરેખર ઇવન ટુડે નાવ આઈ એમ રિયલાઇઝિંગ કે ના, દાદીમાં જે કરતા હતા એ ધર્મ બરાબર હતો, સાચો હતો. અને આઈ એમ શ્યોર કે એમને જરૂર ફળ્યો હશે. એમની પાસે અમારે તો એમની મસ્કરી કરવી પડે. 5 સાડીસ ઓલ ટુગેધર. જ્યારે જ્યારે ઘરમાં પ્રસંગ હોય એના માટે એક એવી સાડી રાખી હતી કે એ જ પહેરે. એટલે બધા હસતા હોય કે મોટી વાત, તમારે કઈ સાડી પહેરવાની અમને ખબર છે. And when she passed away, it took us less than half an hour to clean up her room. There were very few possessions, hardly any possessions. Even though she was mother of a well-to-do son, but she never cared for any possessions. અને એમ જ કે મારે શું જોઈએ છે, તમે બધા દીકરાઓ છો, એ બધા મારા લાખો છે, મારે કઈ જરૂર નથી. એવું સરસ જીવન જીવી ગયા. ને એ આજે આ હૈયાની શુદ્ધિની વાત કરતા, ત્યારે મને અત્યારે એ બધાના સુકૃતોની અનુમોદના કરતા એવું થાય કે આપણે ભણી ગણીને પણ એવું પામ્યા નથી કે જલ્દી. કારણ કે આપણે બહુ ભણેલા છીએ ને, એટલે આપણે વધારે ગૂંચવાઈએ છીએ.
હું મારી તમને સાંભળીને આંખમાં આંસુ આવે છે. એટલે એ અત્યારે એમ થાય છે કે ઇફેક્ટ અને એની ઇમ્પેક્ટ અત્યારે જણાય છે કે એમને જે ધર્મ કર્યો ત્યારે હું એવું માનતો હતો કે આ મારી પાસે શું કામ લખાવતા હશે. પહેલા મને એ પણ ક્વેશ્ચન થતો કે આવી બધી ગણતરી શું કામ રાખતા હશે કે આટલી સામાયિક થઈ. પછી મને ખ્યાલ આવ્યો કે જ્યારે પૂજા કરવા ન જઈ શકતા હોય અથવા તો એને અમુક ધારી રાખી હોય કે મારે આ તિથિ હોય કે આ દિવસ હોય ત્યારે આટલી સામાયિક થવી જોઈએ, એ બધી એમની જે ગણતરી હોય અથવા તો એમને કઈ ભૂલ થઈ હોય કે એને કોઈ આચાર્ય મહારાજે આલોવણા આપી હોય, ગમે તે એના કારણોસર કરાવતા હોય કે મારી આટલી થઈ કે નહીં પૂરી સામાયિક, મારું આ પૂરતું. ત્યારે તો મને એવો બધો ખ્યાલ નહોતો કે આવું બધું હોય કે એને કોઈ આલોવણા આપી હોય કે ગુરુ ભગવંતે કીધું હોય કે તમારી આ ભૂલ થઈ છે, તમે આટલા સામાયિક કરજો, એના માટે ગણતરી કરતા હોય. મને તો એમ કે આ એમને આ બધું લિસ્ટ કરીને એમને મોટું છાપવું હશે કે મેં આટલો આટલો ધર્મ કર્યો. એને કોઈને ધર્મ બતાવવા જવો નહોતો, પણ એમને જ્યારે આવા કોઈ અભિગ્રહ કર્યા હોય કે આવું જે કર્યું હોય એની ગણતરી કરતા હતા. ને એમની હું જ્યારે વેકેશનમાં રજામાં આવું ત્યારે હું પકડાવું કે બસ તું બેસી જા, આ બધું મારી ગણતરી કરી આપ. અને ધેટ મેક્સ મી વેરી હેપી ટુડે કે એમના સુકૃત્યોની અનુમોદના કરવાનો ચાન્સ મળે છે. હું તો હજી એટલું સુકૃત કરી શકતો નથી, પણ એની અનુમોદના કરવા દ્વારા કંઈક આપણને લાભ થાય એવું છે. સોરી, I shared my private personal moments, but I think it will be It's worth it. very useful. Yes. ચાલો અંત મંગલ કર. કોઈ ક્વેશ્ચન છે કોઈને? હસેન્દ્રભાઈ, ધેર વોઝ નાઇસ, થેન્ક યુ. તમે જે જણાવી, પણ આમાં અમુક જે ખાલી ક્વેશ્ચન તરીકે લખેલું છે એટલે આપણે ખાલી ચિંતન જ કરવાનું છે, જવાબ આપણે જ શોધવાના છે આપણા માટે. જવાબ આપણે હવે તો આપણી પાસે, હું એ જ કહું છું, આપણી પાસે નોલેજ બેઝ કેટલું બધું, એટલે આપણે બધાએ પોતપોતાના જવાબો શોધવાના કે હું કોણ છું, ક્યાંથી આવ્યો, આ તે બધું. ઓકે, રાઈટ. માય પર્સનલ ફિલિંગ ઇઝ ધેટ આપણા જૈન સેન્ટરમાં આપણે સ્વાધ્યાય વગેરે ઘણી એક્ટિવિટી થઈ રહી છે, એટલે વી હેવ built enough basis, but now we need to apply it and make some good use of it, all of us, including right. that how we improve upon it. નહીતર એને કરે જઈએ તો જે આચાર્ય મહારાજ કહે છે કે જે પગથિયા પર જ બેસી ગયા એવું થઈ જાય છે કે ચાલો આપણે આ દિવસ આવ્યો, સામાયિક પૂજા થઈ ગયા અને કામ પૂરું થઈ ગયું, આજે સ્વાધ્યાય કરી લીધો. પણ આ જે ચિંતન થવું જોઈએ કે જે આપણને અંદર ટચ થવું જોઈએ, એ માટે મને લાગ્યું કે આ બહુ સરસ છે. રાઈટ, થેન્ક યુ. ચાલો 3 નવકાર ગણી દેજો. 3 નવકાર ગણી જો. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ સદગુરુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન જય. જીનેન્દ્રજીના આજ્ઞા વિરુદ્ધ આગમ વિરુદ્ધ કઈ પણ બોલાઈ ગયું હોય તો મિચ્છામી દુક્કડમ. ઘણો આભાર હસેન્દ્રભાઈ. એ રીતે છે ને, ઉતાવળ હોય એ પેલા હાથ ઊંચો કરજો અને ખાલી ઉતાવળ હોય એ જ પેલા હાથ ઊંચો કરજો, પછી બીજા બધા. મહેન્દ્રભાઈ, તમારે કઈ ક્વેશ્ચન કોમેન્ટ છે કે? ના, કોની વાત કરો છો? મહેન્દ્રભાઈ નો હાથ ઊંચો હતો આ પહેલા. એ તો આપણા અભિવાદન માટે. અચ્છા, મહેન્દ્રભાઈ, અરે બાપરે. સોરી. જય જિનેન્દ્ર. મહેન્દ્રભાઈ, જય જિનેન્દ્ર, પ્રણામ. સાતામાં છો? દેવગુરુ ધર્મ પસાય, આપ બંને સાતામાં છો? હાજી, દેવગુરુ ધર્મ પસાય. પ્રણામ તમને. સાતામાં છો બંને જણ? બંને સાતામાં. તમે બે સાતામાં રહ્યો? જી જી. હમણાં આપે કીધું ને છેલ્લે કે સવારે આ વિચારવાનું છે. હાજી. ઈ શ્રીમદજી અમૂલ્ય તત્વ વિચારમાં ઈ જ કીધું છે, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. બરાબર છે. બહુ પુણ્ય કર્યાના સ્તવનમાં લખ્યું છે. બરાબર છે. રાઈટ રાઈટ. પ્રણામ. એટલે આ શ્રાદ્ધ ધર્મની વિધિમાં અને એટલે એ રીતે અહીંયા હતું, એટલે આપણે એમાંથી લીધું છે. હાજી. સવિતાબેન, મહીભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સવિતાબેન કેમ છો? સારી છે આપની? બંને દેખાણા નહીં બેન, સવિતાબેન તમે દેખાણા નહીં. હવે દેખાણી?
ના હવે દેખાયા. હવે દેખાય રાઈટ રાઈટ. હવે દેખાય. સાતામાં છો બંને જણ? હા, સાતામાં. તબિયત સારી છે ને સવિતાબેન? આઈ થિંક એમનું બંધ થયું. દેવુભાઈ જય જિનેન્દ્ર જય હસેન્દ્રભાઈ. દેવેન્દ્રભાઈ સાતામાં જય છો? જિનેન્દ્ર. સાતામાં તમે? દેવગુરુ ધર્મ પસાય. સાતામાં ને આપ પ્રણામ સાતામાં. તમને. આ બંને સાતામાં. બીનાબેન તમે સાતામાં હા, રહેજો. તમને પ્રણામ. સાતામાં રહેજો. તમે પણ સાતામાં રહેજો બંને. યોગેશભાઈ સૌરભબેન જય જિનેન્દ્ર પ્રણામ. આજે ગમે તે કારણસર વિડીયો નથી ચાલતી. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. તમને બંને સાતામાં છો ને? દેવગુરુ પસાય તમે સાતામાં? બીનાબેન દેવગુરુ ધર્મ પસાય. હાજી પ્રણામ કરું છું. પ્રણામ બંધન. સાતામાં રહેજો. સાતામાં રહેજો બંને જણ. હા, સાતામાં રહેજો. પ્રદીપભાઈ શાહ ફ્રોમ મિશન વેવ પ્રણામ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર પ્રદીપભાઈ. સાતામાં છો ને? પ્રણામ તમને. સાતામાં છો ને તમે? હાજી. હા, દેવગુરુ ધર્મ પસાય. બરોબર છે બધું બરાબર. થેન્ક યુ. હેમેન્દ્રભાઈ રેખાબેન જય જિનેન્દ્ર હસેન્દ્રભાઈ બીનાબેન સાતામાં જય છો? જિનેન્દ્ર પ્રણામ. બંને સાતામાં છો ને? દેવગુરુ પસાય. સાતામાં રહેજો બંને જણા. હા પણ. દીનાબેન જય જિનેન્દ્ર જય હસેન્દ્રભાઈ. જિનેન્દ્ર. સાતામાં છો ને તમે? જી જી આપ સાતામાં છો ને? હા, દેવગુરુ પસાય. બીનાબેન તમે સાતામાં છો? સાતામાં છું. આપ દેવગુરુ ધર્મ પસાય. આપ સાતામાં ને? હા, દેવગુરુ પસાય. થેન્ક યુ સો મચ. આ તમે જે કહો છો ને તો આ મને many times I remember my father's, my mother's words, what they had told me many times. And sometimes it is really good, and sometimes how come I didn't even listen to them? And આંખમાંથી પાણી. No, I have done that. Yes, we all have. We I all have are done sometimes guilty of that. So yeah. So anyway, but this is like a generation gap. This is biggest generation gap that we yeah. Anyway, સાતામાં રહેજો. જાગ્યા ત્યારથી સવાર. Yes. અંજનાબેન જય જિનેન્દ્ર હસેન્દ્રભાઈ. જય બીનાબેન જિનેન્દ્ર અંજનાબેન. તમને પણ સાતામાં તમે લોકો? દેવગુરુ જી, ધર્મ જી. પસાય. આપ સાતામાં ને? ઓ યા દેવગુરુ પસાય જો. માલાબેન જય જિનેન્દ્ર હસેન્દ્રભાઈ જય બીનાબેન જિનેન્દ્ર માલાબેન. જય જિનેન્દ્ર. સાતામાં છો ને? સાતામાં છે ને તું? બંને સાતામાં ને? દેવગુરુ જી ધર્મ હાજી. પસાય. દીકરી છે કે છે સાથે છે. અહીંયા સાથે જ છે. છે. અહીંયા જ છે. સારા છે ને બંને? બંને બંને સાથે. સારા છે. પ્રણામ. નવીનભાઈ ગાંગર ઓરવી. જય જિનેન્દ્ર હસેન્દ્રભાઈ બીનાબેન જય જિનેન્દ્ર જય જિનેન્દ્ર. નવીનભાઈ. સાતામાં છો ને? પ્રણામ તમને. સાતામાં છો? સાતામાં રહેજો. સરસ રીતે સમજાવ્યું આજે દાદા દાદી નું બધું એક્સપિરિયન્સ. થેન્ક યુ. ઈલાબેન જય જિનેન્દ્ર હસેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર ઈલાબેન. સાતામાં છો ને? સાતામાં છો ને? હા, એ સારી છે ને? સાતામાં છું. દેવગુરુ પસાયથી. આ તબિયત સારી છે. હા, તમે બંને સાતામાં છો? દેવગુરુ ધર્મ પસાય. હા, બધું સારું સારું છે, છે. બધું રૂટીન. હસેન્દ્રભાઈ, તમારી સરળતાને કોટી કોટી વંદન. કોટી વંદન. તમે નહીં. ઘણું બધું યાદ કરાવ્યું અને took me back to my childhood. My mother was very devoted. આપણને તો Thank you. સુકૃત માટે Thank એ you લોકોના very much. જીવન એવા જીવી ગયા છે ને કે આપણને એમના સુકૃતની અનુમોદના કરવાનો આટલો અત્યારે લાભ મળે છે. સાચી વાત છે. સાચી વાત છે. Yeah, I forgot and તમે રિવાઇન્ડ કરાવીને you lifted up my spirit. So good. Thank you. Thank you very ઘણું much. કરો છો અને એકદમ રેગ્યુલર છો. ના રે ના રે ના. શીતલબેન. થેન્ક યુ. યુ વેલકમ. જય જિનેન્દ્ર. પ્રણામ હસેન્દ્રભાઈ. પ્રણામ શીતલબેન. શીતલબેન પ્રણામ. જય જિનેન્દ્ર. હા, સાતામાં છો ને? સાતામાં છો ને આપ? હા, બસ પ્રભુ કૃપા છે હો. સારું છે. સારું છે. બહુ સારું, સરસ. ચાલો. હર્ષાબેન
જય જિનેન્દ્ર, પ્રણામ હસેન્દ્રભાઈ. પ્રણામ જય જિનેન્દ્ર. And thank you for sharing the story of દાદીમા. હર્ષાબેન ઓલી બુકલેટ ગ્રુપમાંથી લઈ લેજો. હા ચોક્કસ. હા થેન્ક યુ પ્રદીપભાઈ, તમને પણ કે તમે જેવો મેસેજ કર્યો એવી મોકલી દીધી. એટલે બધાને ત્યાં એક સાથે એક જ યા વેરી ગુડ. થેન્ક યુ. યોગિની બેન. જય જિનેન્દ્ર હર્ષેન્દ્રભાઈ, પ્રણામ. જય જિનેન્દ્ર યોગિની. જય જિનેન્દ્ર બીના, કેમ છો? સાતામાં ને તબિયત બધા સાતામાં. તમે બધા સાતામાં? એ ગુરુ ધર્મ પ્રસાદ. તેજસભાઈ. પ્રણામ હસેન્દ્રભાઈ, પ્રણામ મીનાબેન, પ્રણામ જય જિનેન્દ્ર. તેજસભાઈ. બસ thank you for everything હસેન્દ્રભાઈ. Were you telling me something? No. Oh, અચ્છા. સાતામાં છે ને? બસ દેવગુરુ પ્રસાદ. Thank you. કિશોરી બેન. જિનેન્દ્ર હસેન્દ્રભાઈ, બીના. જય જિનેન્દ્ર. કિશોરી બેન દેખાતા નથી. પ્રણામ. હું છું, અહીંયા જ છું. અચ્છા. કેમેરા ઓફ છે. કેમેરા ઓફ છે. સાતામાં છો ને? એ આપ સાતામાં છો ને? બેબીનું નામ શું પાડ્યું? બેબી અખિલ. હા અખિલ. અખિલ. અખિલ બ્રહ્માંડમાં એક છે તું, કમ્પ્લીટ. એક છે તું હરે. પાંચ જેવી લાગે. બંસરી બાબો છે, બાબો. ઓ બાબો છે. અખિલ. અખિલ એટલે બાબો છે. બરોબર છે. રાઈટ. બદલાયા કરે કે એવો ખ્યાલ ના આવે. મિક્સર. સાચી વાત. તબિયત સારી છે બંનેની? હા, બંને સારી છે. ઓકે, વેરી ગુડ. મારા ખૂબ ખૂબ અભિનંદન આપજો. ચોક્કસ. આપ સાતામાં રહેજો. હું ફોન કરું. તમારા ઘરે જ છે? મને તો થયું કે અહીંયા છે. હમણાં કોઈ રડેલું? એ બેબી રડેલું? યસ. અચ્છા. હમણાં કે તમે બંને જણા હસ્યા. We are enjoying the company. Yes. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સાતમમાં રહ્યો. ચેતના બેન હર કમ્પેનિયન. અમારી જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સાતામાં છો બંને? એની પાસે આવા કરતું હશે. નહીં તો આવે નહીં, ત્યાં રોજ સાંભળે છે. એવરી ડે આવી જાય આ ટાઈમે. પ્રવચન થી પહેલા આવીને બેસી જાય છે. બધું સાંભળે તો પછી ગિરીશભાઈ ના બધા પ્રવચનો તમે બધા જેટલા સાંભળો એટલા બેસીને આવીને બેસે છે. લકી. કેટલી નસીબદાર છે. લકી છે એકદમ. એટલે સવારના બધું સંભળાવાય. નૌકાર ઓસગરમ ને બધું સાંજના બધું ઓસીરાવી દઉં. કલ્પનાને ત્યાં પણ હતું ત્યાં રેસ્ક્યુ કર્યું છે મારી ડોક્ટરે. રેસ્ક્યુ કરેલું છે. ચાલો મહેશભાઈ ને મોડું થશે. ચલો મહેશભાઈ. That's okay. પ્રદીપભાઈ. હું 5 મિનિટમાં ફોન કરું. જય જિનેન્દ્ર હસેન્દ્રભાઈ, વેરી ગુડ સ્વાધ્યાય. થેન્ક યુ. પ્રદીપભાઈ, થેન્ક યુ વેરી મચ. ઓ માય પ્લેઝર સર. બહુ સરસ. ઇટ વોઝ તમારી હેલ્પ થી બધું થઈ શકે છે. મને તો એકદમ વિચાર આવે કે આ ગમે છે, ચાલો આ પ્રેઝન્ટ કરીએ. બસ એટલું પૂરતું છે અમારા માટે. પણ યોર હેલ્પ ઇઝ વેરી ક્રુશિયલ. થેન્ક યુ. યસ. બધાને બચપનના દિવસો યાદ કરાવી દીધા તમે આજે. અને આપણે હવે તો હું તો એવું જ કહું કે માનતા જ નહોતા. આપણે કીધું જાગ્યા ત્યાંથી સવારે. સાધ્વીજી આવીને આપણને મને કહેતા હતા તો પણ જાણે તમે તમારું રાખો, હું તમારી પાઠશાળા અમારી હતી. ટીચર આવીને ઘરે કે તોય જતા નહોતા. સૂત્રો બધું રિગ્રેટ કરીએ છીએ. પણ કરીએ છીએ જેટલું થાય એટલું. ભગવાનની દયા શક્તિ આપજો. બસ ભગવાનને એક પ્રાર્થના કરીએ. વધારે થઈ શકું તો કેટલું કરું છું. બધા કલ્યાણ મિત્રો મળ્યા છીએ. ખૂબ જ એની એટલી બધી આનંદ છે ને. ઘણા આપણે ત્યાં એક્ઝેમ્પલરી છે બધા. એટલે
રાઈટ બધાને આપણને જોઈને અનુમોદના કરતા કરતા આપણને થોડા આપણે આગળ વધીએ અનુમોદના કરવા. કોઈકની આંગળી પકડીને આગળ જ નીકળી જવાશે. બધા સાતામાં રહેજો. આજે આ લોકોનો બહુ ટાઈમ Rajendra Chandrabhai, Binaben. જિનેન્દ્ર મહેશભાઈ and thank you very much. Welcome. ભાભી મજામાં છે ને અંજના ભાભી? ચાલો જય જિનેન્દ્ર પ્રણામ. જય જિનેન્દ્ર પ્રણામ. હા ચોક્કસ ચોક્કસ હે બીનાબેન. થેન્ક યુ બીનાબેન. થેન્ક યુ. આવજો. આવજો આવજો. પ્રદીપભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર બધાને. સાતામાં રહેજો બધા. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર મહેશભાઈ. ચાલો રજા લઈએ ચંદ્રભાઈ. થેન્ક યુ.